નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 624મો વેબિનાર છે. આજે 5મી જૂન 2024 વિશ્વ પર્યાવરણ દિવસ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આજે હું ડૉક્ટર કેડી મિતિલિયા વાનસ્પતિક સંવર્ધન વિશે માહિતી આપું છું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વેજીટેટિવ પ્રોપાગેશન. સામાન્ય રીતે આપણે બીજથી બધી વનસ્પતિઓ ઉછેરતા હોઈએ છીએ. બીજ સપુષ્પી વનસ્પતિઓ હોય એમાં બીજ આવતા હોય છે, એટલે બીજથી આપણે કેમ કે સપુષ્પી વનસ્પતિ હોય પહેલાં પુષ્પો આવે, પછી ફલન થાય, પછી ફળ બને, ફળની અંદર પાછા બીજ હોય અને બીજ આપણે વાવીએ એટલે વનસ્પતિ ઉગતી હોય છે. પણ કેટલીક વખત વેજીટેટિવ પ્રોપાગેશન પણ અગત્યનું થતું હોય છે. બીજ સિવાય ઘણી વનસ્પતિઓ બીજથી ન ઉગતી હોય તો વાનસ્પતિક સંવર્ધન વેજીટેટિવ પ્રોપાગેશન કરવામાં આવતું હોય છે. હવે વનસ્પતિ પ્રોપાગેશન છે, વાનસ્પતિક સંવર્ધન એટલે કે વેજીટેટિવ પ્રોપાગેશન. તો વેજીટેટિવ પ્રોપાગેશન અલગ અલગ પદ્ધતિઓ ઘણી બધી છે. જેમ કે બલ્બિલ, હવાઈ કંદ પણ કહી શકાય. બલ્બિલને હવાઈ કંદ કહી શકાય. સાયકસ છે, સાયકસના પ્રકાંડ ઉપર કેટલાક કલિકાઓ હોય છે, બલ્બિલ હોય છે. અને એ બલ્બિલને છૂટી કરીને વાવી દો એટલે ઉગી જાય છે. અને સાયકસ છે અનાવૃત બીજધારી વનસ્પતિ છે. સાયકસમાં નર માદા પ્લાન્ટ અલગ હોય છે. તો બલ્બિલ છે એ સાયકસનું જે વૃક્ષ હોય છે એના પ્રકાંડ ઉપર બલ્બિલ ચોંટેલી હોય છે. એ બલ્બિલ ઉખડી અને વાવી દો એટલે ઉગી જાય છે. તો સાયકસની ઘણી સ્પીસીસ છે. એમાં સાયકસ સર્સિનાલિસ, સાયકસ રિવોલ્યુટા. અને સાયકસ છે એ એનો જે છોડ હોય છે એ ખૂબ મોંઘો વેચાતો હોય છે. 500 રૂપિયાથી માંડીને 5000 રૂપિયાનો વેચાતો હોય છે. એટલે સુશોભન માટે અમીર લોકો હોય છે એ સુશોભન માટે સાયકસ ઉછેરતા હોય છે. બીજું બલ્બિલ આપણી ડાયોસ્કોરિયા બલ્બીફેરા, ડાયોસ્કોરિયા એલાટા. ડાયોસ્કોરિયાની સ્પીસીસ ઉપર જે પાંદડા હોય, પાંદડાની કક્ષમાંથી એક બલ્બિલ ઉત્પન્ન થાય છે, હવાઈ કંદ કહી શકાય. એ બલ્બિલને ચોમાસા પહેલાં એટલે કે મે મહિનામાં 15 જૂન નહીં પણ 15 મે પહેલાં ભેજ વધી ગયો હોય છે. એટલે ઓટોમેટિક એ બલ્બિલ ઘરમાં રાખેલી હોય તો પણ ઉગી જાય છે. અને એ બલ્બિલને વાવી દો એટલે એનો વેલો તૈયાર થઈ જાય છે. બાકી ડાયોસ્કોરિયાને બીજથી ઉછેરાય છે અને બાકી કંદ વડે પણ ઉછેરવામાં આવે છે. ડાયોસ્કોરિયા બલ્બીફેરા, ડાયોસ્કોરિયા એલાટા, ડાયોસ્કોરિયા હિસ્પિડા, ઘણી બધી સ્પીસીસ છે ડાયોસ્કોરિયા. હવે બીજી પદ્ધતિ છે ગ્રંથીય મૂળ, જેમ કે શક્કરિયા. એ સાદા ટ્યુબરસ રૂટ છે. ગ્રંથીય મૂળ એ ટ્યુબરસ રૂટ. તો શક્કરિયા છે એ આપણે વેજીટેટિવ પ્રોપાગેશન દ્વારા ઉછેરી શકાય છે. એટલે કે શક્કરિયાના જે કંદ હોય છે એને વાવી દો, અથવા એના શક્કરિયાના વેલાઓ હોય એના ટુકડા હોય એને આડા દાબી દો, વેલાના અમુક ટુકડા કરી, તો પણ ગાંઠે ગાંઠે એ મૂળિયા મૂકે છે. અને બીજું ગુચ્છાદાર ગ્રંથીય મૂળ, ફાસિક્યુલેટ ટ્યુબરસ રૂટ. તે શતાવરી છે, પછી સફેદ મૂસળ છે, એમાં એ રીતના ગુચ્છાદાર મૂળિયા હોય છે. અને મૂળિયાને છૂટા પાડીને વાવી દો તો પણ ઉગી જાય છે. એના મૂળના ભાગ હોય છે ટ્યુબરસ રૂટ. તો શતાવરી છે એ બહુવર્ષાયી વનસ્પતિ છે. અને આ વનસ્પતિ છે એટલે કે પાનખર પુષ્પો આવી જાય પછી ફ્રૂટિંગ થાય, પછી એનો વેલો સુકાઈ જતો હોય છે. અને મૂળમાંથી પાછો મે મહિનામાં પાછો અંકુરિત થઈ જતો હોય છે. તો શતાવરી છે. પછી પામેટ ટ્યુબરસ રૂટ છે, સાલમ છે, ઓર્કિસ, સાલમ પંજા. તો એમાં પંજાગાર ટ્યુબરસ રોજ હોય, પામેટ એટલે કે પંજા જેવો હોય છે. પછી ક્લિંગિંગ રૂટ,
જેને આલિંગન મૂળ પણ કહેવામાં આવે છે, જેમ કે આપણે મની પ્લાન્ટ, બરાબર, મની પ્લાન્ટ. પછી બીજી સ્પીસીસ પણ હોય છે ઘણી બધી પોથોસની, અને એમાં ક્લિંગિંગ રૂટ ઉત્પન્ન થતા હોય છે, એટલે એના કટકા વાવી દો તો પણ ઉગતા હોય છે. બીજું, જમીન ઉપર પથરાતું પ્રકાંડ હોય છે, જેમ કે બ્રાહ્મી, ધરો, જમીન પર આડું ફેલાય છે, એને ભૂસ્તરી અથવા રનર કહેવામાં આવે છે. ભૂસ્તરી એટલે કે જમીન પર આડું ફેલાતું પ્રકાંડ, ભૂસ્તરી અથવા ભૂ પસારી, તો જમીન ઉપર આડું ફેલાય છે. ધરો છે, ધરોને વાવી હોય તો એના ખોદીને બસ આડી દાબી દો એટલે ઉગી જાય છે. તો બ્રાહ્મી છે, ધરો છે, તો એ આડી ફેલાય છે, અને જમીન પર એનું પ્રકાંડ પથરાતું હોય છે, અને અમુક અંતરે પાછાની ગાંઠના ભાગે મૂળ મૂકી દેતા હોય છે, પાન ઉત્પન્ન થતા હોય છે. બીજું, ભૂસ્તરિકા, ઓફસેટ, એનો પ્રકાંડ ટૂંકો અને જાડો હોય છે. જલશૃંખલા, જલકુંભી, એમાં આ રીતનું ઓફસેટ પ્રકારનું વેજીટેટિવ પ્રોપાગેશન થાય છે, એટલે પાણીની અંદર આ ઝડપથી વધે છે. જલકુંભી અને જલશૃંખલા એ વેજીટેટિવ પ્રોપાગેશન એટલે કે સંવર્ધન દ્વારા ખૂબ ઝડપથી વધે છે અને પાણીની આખી સપાટીને ઢાંકી દે છે. તો જલશૃંખલા. અને બીજું, અધોભૂસ્તરી, જેને જમીનમાંથી અમુક જમીનમાં આડા મોળિયા, આડું પ્રકાંડ ફેલાય અને પછી અમુક અંતરે પાછા એ જમીનની બહાર નીકળશે, એને અધોભૂસ્તરી અને અથવા તો એને સકર કહેવામાં આવે છે. ફુદીનો એનું ઉદાહરણ છે. તો એમાં જમીનમાં આડું પ્રકાંડ ફેલાતું હોય છે, અને એની શાખાની, અને અમુક અંતરે પાછા એ બહાર નીકળે અને અંકુરિત થતા હોય છે. બીજું, પર્ણ કાર્યસ્તંભ કે પર્ણ કાર્યસ્તંભ કહેવાય છે, ફાઇલોક્લેડ. તો ફાઇલોક્લેડ છે, સત્તાવરી છે, ફાફડો થોર, રસકસ, તો આ બધામાં એ રીતનું રચના હોય છે. તો એના દ્વારા પણ ઉગતું હોય છે. ફાફડા થોરને આમ તો પાન તો હોતા નથી, એનું પ્રકાંડ ચપટું હોય છે, અને પર્ણનું કાર્ય કરે છે. ચપટું પ્રકાંડ ઉપર કંટકો હોય છે, અને ફાફડા થોરના ગાંઠુંવાળા 2 થી 3 ચપટું પ્રકાંડ આડું દાબી દો, અથવા તો એકાદ ગાંઠ અંદર જાય એ રીતનું વાવી દો, તો અત્યારે ફાફડા થોર છે વાડ કરવા માટે ઉપયોગી છે. એવી જ રીતે ભૂંભલિયો થોર પણ કટકા કલમ દ્વારા ઉગી જાય છે, ભૂંભલિયો થોર પણ. બીજું, કેટલાક પર્ણતલથી આવૃત થઈ અને સલ્કકંદ બનતા હોય છે, જેમ કે ટ્યુનિકેટેડ બલ્બ અથવા સ્કેલી બલ્બ. તો ડુંગળી, લસણ, પાનકંદો અને અમુક લીલીમાં પણ બલ્બ થતા હોય છે, અને એ બલ્બ વાવી દો, બલ્બની બાજુમાં જ બીજો બલ્બ થતો હોય, તો બલ્બને વાવી દો, એને સલ્કકંદ કહેવામાં આવશે. ડુંગળી છે, બીજથી પણ થાય છે, અને બીજથી વાવેલી હોય અને પછી નાની નાની ડુંગળી હોય, ચોમાસામાં ઘણી વખત ડુંગળી ઉગી જતી હોય છે, તો નાની નાની ઝીણી ડુંગળી ઉગી ગઈ હોય અને વાવી દો, તો પછી એમાંથી લીલી ડુંગળી બને છે, અને એનો કંદ પણ મોટો થતો હોય છે. એટલે ડુંગળી છે વેજીટેટિવ પર. લસણ છે, એની લસણની કળીઓને છૂટી પાડી અને વાવી દો એટલે એ ઉગે છે, એટલે એ વેજીટેટિવ પ્રોપાગેશન છે, એટલે કે એનો બલ્બલેટ કહેવામાં આવશે. સલ્કકંદિકા કહેવાય લસણની જે કળીઓ છે. પાનકંદો એ તો જંગલી છે. બીજું, ગાંઠામૂળી પ્રકાંડ, એટલે કે એને કહેવામાં આવશે રાઇઝોમ કહેવામાં આવશે. જેમ કે જિંજીબરેસી કુળની વનસ્પતિઓ છે બધી, અથવા સિટામિનેસી કુળની વનસ્પતિઓ, આદુ, હળદર, કેનેસીની કેના, બરાબર, તો એમાં રાઇઝોમ આવેલું છે. રાઇઝોમ એટલે ગાંઠામૂળી પ્રકાંડ. તો રાઇઝોમ એટલે આદુ, હળદર, તેમાં ગાંઠામૂળી પ્રકાંડ હોય છે. કેનેસ, હંસરાજ, તો એ બધું વનસ્પતિઓ રાઇઝોમ ધરાવે છે. રાઇઝોમ એટલે કે ગાંઠામૂળી. તો એને કંદને વાવી દો એટલે ઉગી જાય છે. અને જિંજીબરેસી કુળમાં ઘણી બધી વનસ્પતિઓ છે. એટલે ફોટોગ્રાફ વધી જતા હતા, એટલે પછી એ બધાનો સમાવેશ નથી કરેલો. અને બીજું, ટ્યુબર, એને સ્ફિતિકંડ કહે છે, અથવા તો ગ્રંથિકંડ કહે છે, પ્રકંદ પણ કહે છે. ટ્યુબર એટલે કે બટાટા. તો બટાટા
એટલે ટ્યુબર છે, પછી ઘણા બધી જે કરલીની ભાજી છે એ પણ પ્રકારની ટ્યુબર જ છે. તો એને બટાટા છે, ઘણીવાર અત્યારે ચોમાસામાં ભેજ વધે એટલે ઘરમાં રાખેલા બટાટા છે એના જે ખાડાવાળો ભાગ છે એને આંખ કહેવામાં આવશે, તેમાંથી બર્ડ્સ ઉગતી હોય છે. એટલે બટાટું આખું વાવી દો તો ઉગી જાય છે, અને બાકી બટાટાના ટુકડા કરી, મોટું બટાટું હોય તો એને ફંજીસાઇડ લગાવી અને બટાટા બધા ટુકડા કરી દો અને વાવી દો તો પણ ઉગી જાય છે. તો બટાટા એક ટ્યુબર છે, ટ્યુબરસ પ્રકારનો ભાગ છે. અને અમુકમાં સુરણ છે તો એને વજ્રકંઠ કહે છે. સુરણના ટુકડા કરીને વાવી દો તો પણ ઉગી જાય છે. અને પાનફૂટી છે તો એને પર્ણબીજ કહેવામાં આવે છે. પાનફૂટીની છોડ વાવેલો હોય અને જૂનું પાન હોય તો ત્યાં અત્યારે ચોમાસાની શરૂઆતમાં જે પાન છે એની કિનારીએ બધી બુઠ્ઠી હોય છે અને ખાંચ ધરાવતી હોય છે, અને કિનારીએ જે ખાંચ આવેલી હોય છે, ખાંચનો ભાગ હોય ત્યાં ચોમાસામાં ઉપરની બાજુ નવા પાન આવે અને નીચે મૂળિયા ફૂટે. એટલે એના એક જ પાનમાંથી ઘણા બધા રોપા તૈયાર થાય છે. તો પર્ણબીજ એટલા માટે કહે છે. પાન ફૂટીને વાવી હોય તો જૂનું પાન હોય અહીંયા બધા ઉગી ગયેલા હોય એના અલગ ટુકડા કરી અને પછી વાવી દો એટલે પાંદડામાંથી જ ઉગી જાય છે, એટલે પર્ણબીજ કહેવાય છે પાનફૂટી. અને કટકા કલમ એટલે કે શાખાઓ હોય, પ્રકાંડની જે ટુકડા હોય, વેચ જેટલા ટુકડા કરીને વાવો, અથવા 8 થી 10 ફૂટની લાંબી કટકા કલમ પણ ઉછેરી શકાય છે. જેમ કે પીપર છે, વડલો છે, તો એને 5 થી 8 ફૂટ જેટલી લાંબી ડાળી હોય અને વાવી દો એટલે કટકા ઉગી જાય છે. એટલે સરગવો પણ લાંબી ડાળી વાવી દો, 8 ફૂટ લાંબી ડાળી, ઉગતા થોડોક વાર લાગે, 15-20 દિવસે ફૂટે, પછી ઝડપથી એનો વિકાસ થાય. એટલે ઝડપથી કોઈ વૃક્ષ બનાવવું હોય તો સરગવાને 8 ફૂટ ડાળી વાવી દો. અને બીજું વડ છે, પીપર છે, એ પણ લાંબી ડાળી વાવી દો એટલે ઉગી જાય છે. પણ બીજથી પણ એ ઉગે છે, પરંતુ કટકા કલમ દ્વારા ઝડપથી ઉછેરી શકાય છે. અને કટકા કલમ દ્વારા મોટાભાગની ઘણી બધી વનસ્પતિઓ ઉછેરાતી હોય. અમુક કટકા કલમને ઝડપથી ઉછેરવા માટે હોર્મોનનું દ્રાવણ બનાવવામાં આવે છે. જિબ્રેલિન કે IBA કે બીજા કોઈ હોર્મોન હોય એનું 20 લીટર કે 25 લીટરનું આખું દ્રાવણ બનાવ્યું હોય, એમાં અમુક ગ્રામ જ કે અમુક મિલીગ્રામ જેટલું જ એનો હોર્મોન ઉમેરવાનો હોય છે. અને એ હોર્મોનનું દ્રાવણ બનાવ્યું હોય એમાં કટકા કલમ કરી હોય અને બોળી 5 મિનિટ કે 2 મિનિટ બોળી અને પછી એને કટકાને બધા વાવી દો એટલે બધા કટકા કલમ બધી ઉગી જાય છે. તો એ રૂટ પ્રમોટિંગ હોર્મોન હોય, ઓક્ઝિન હોય, જિબ્રેલિન હોય, તો એના જે અલગ અલગ પ્રકારના હોર્મોન આવતા હોય છે, રૂટેક્સ કે બીજા ઘણી બધી કંપનીઓના આવતા હોય છે, તો એ એમાં ઉછેરી હોય તો ઝડપથી કટકા કલમ ઉછેરી શકાય છે, હોર્મોન ટ્રીટમેન્ટ આપી હોય તો. બીજું, કેટલીક વનસ્પતિના રૂટ સકર પીલા થતા હોય છે, જેમ કે મીઠો લીમડો, બીલી, કેળ, દમવેલ, પછી આપણે કુંવારપાઠું. તો ઘણી વનસ્પતિના આજુબાજુ રૂટ સકર ઉત્પન્ન થતા હોય. મીઠો લીમડો વાવેલો હોય તો આજુબાજુ ઘણા બાજુ મીઠા લીમડાના રૂપ તૈયાર થયા, તો એમનો જે રૂટ સકર હોય છે બરાબર, એના દ્વારા આજુબાજુ રોપા થતા હોય છે. એને ખોદીને વાવી દો તો ઉગી જાય છે. તો બીલી છે, પછી આપણે રૂટ સકર આપણને બૂચનું ઝાડ હોય એમાં પણ જોવા મળશે. બૂચમાં ઝાડમાં ફ્લાવરિંગ જોવામાં આવશે પણ ફ્રૂટિંગ નથી જોવા મળતું. તો બૂચને આ રીતનું જે રૂટ સકર દ્વારા જ ઉછેરાતું હોય છે. કેળનો આપણે વાવ્યું હોય, ખેતી કરેલી હોય, તો કેળની આજુબાજુ પીલા ફૂટતા હોય છે રૂટ સકર. ખેડૂતો એને ખોદી અને બીજી જગ્યાએ વાવી દેતા હોય છે, કેમ કે જો રૂટ સકરને રહેવા દે આજુબાજુ પીલા ફૂટ્યા તો મુખ્ય કેળ હોય એનો વિકાસ ઓછો થાય. એટલા માટે કેળને જે આજુબાજુ જે પીલા ફૂટતા હોય છે, પીલા વારંવાર ખોદતા હોય અને અલગ જગ્યાએ પાછા વાવી દેતા હોય છે. તો બીજું ગુલાબ છે, ગુલાબમાં આંખ કલમ થાય છે.
ગુલાબના કટકા કલમ પણ થાય છે અને ગુલાબમાં આંખ કલમ પણ ચડાવવામાં આવશે. ખાસ વેરાયટીનું ગુલાબ ઉછેરવું હોય તો આંખ કલમ ચડાવવામાં આવે છે. એટલે એક બડિંગ હોય છે એક પ્રકારનું. આંખ એટલે એક પ્રકારનું બડિંગ, બરાબર. તો ત્યાં શાખા બનવાની હોય એવી આંખ હોય છે. અને પ્રકાંડની આંખ ગાંઠમાં પણ આંખ હોય છે, જેમ કે શેરડી છે, વાંસ. તો શેરડીને આડી દાબી દો તો સહેલાઈથી ઉગી જાય છે, બરાબર. અને બીજું ગુટી કલમ. ગુટી કલમ અમુકમાં કટકા કલમ ન થાય તો એને ગુટી કલમ કરવામાં આવે છે, જેમ કે કૃષ્ણવડ, પ્રાગવડ વગેરે. તો જાસૂદ છે, તો ત્યાં ગુટી કરવા માટે પ્રકારનો ભાગ હોય ત્યાં એકાદિત જે અનવાહક પેશીનો ભાગ હોય છે, છાલનો ભાગ, એ દૂર કરવામાં આવે છે. અને ત્યાં પછી ખાતર મિશ્રિત માટીનો પિંડ લગાડી દેવામાં આવશે. અને પિંડ લગાડી અને પછી ઉપર સેલો ટેપ કે પ્લાસ્ટિક વીંટાળી દેવામાં આવશે. એટલે 2 થી 3 મહિને પછી ત્યાંથી અંકુરિત થશે. એટલે આ ગુટી કરી હોય અહીંયાથી નીચેનો ભાગથી થોડુંક કટ કરી અને ગુટી કલમ તૈયાર થાય છે. અને પછી વાવી દો એટલે ઉગી જાય છે. કૃષ્ણવડ, પ્રાગવડ, જાસૂદ વગેરેમાં ગુટી કરવામાં આવે છે. અમુક વેલાવાળી વનસ્પતિ હોય, જુઈ, ચમેલી વગેરે, તો એમાં જમીનમાં આડી ડાબ કલમ કરવામાં આવે છે. એટલે કેમ કે વેલાવાળી વનસ્પતિઓ હોય અને જમીનમાં ઉછેરેલું હોય તો આડી એના શાખાઓ હોય અને અમુક જે અનવાહક પેશીનો ભાગ હોય એ ભાગ દૂર કરી 1 ઇંચ જેટલો અને જમીનમાં દાટવામાં આવે છે. અને તો ત્યાંથી પછી મૂળ મૂકે છે, રૂટિંગ થાય છે. અને પછી એને જુદો પાડવાથી જમીની દાબ કલમ બનતી હોય છે. પછી ભેટ કલમ પણ થતી હોય છે, જેમ કે 2 ડાળીઓને બાંધીને ભેટ કલમ કરવામાં આવતી હોય. ઈચ્છિત વેરાયટી મેળવવા માટે ભેટ કલમ પણ થતી હોય છે. જેમ કે આપણે ચીકુમાં શું કે રાયણમાં ચીકુની ભેટ કલમ થતી હોય છે, એવી રીતે. બીજું આંબો છે, કેરી, તો એને ગોટલાથી દેશી જે આંબો હોય એના ગોટલા વાવવામાં આવે છે. પછી એમાં રોપો થઈ ગયો 2 થી 3 ફૂટ જેટલો, પછી ત્યાં નૂતન કલમ કરવામાં આવે છે, ફાચર કલમ. અને પછી કલમી આંબો કરવામાં આવે છે. કલમી કરવામાં છે. ઈચ્છિત જે વેરાયટી હોય એનો અગ્રકલિકાઓ 6 થી 8 ઇંચ જેટલો લાંબો ટુકડો લઈ અને એને પેન્સિલની જેમ અણી કાઢી નાખવામાં આવે છે. અને જ્યારે જે યજમાન જે છોડ હોય, જે ગોટલાથી ઉછેરો હોય, ત્યાં વી આકારનું કટ કરવામાં આવે છે. અને ઓલું નૂતન કલમ જેની કરવાની હોય, જે ઈચ્છિત વેરાયટીની, એમાં એ પેન્સિલ જેવું છોલવામાં આવે છે નીચેનો ભાગ. તો એને પછી બાંધી દેવામાં આવે છે, ફાચર કલમ કહેવાય છે. ત્યાં સેલો ટેપ વીંટાળે છે. તો એ રીતનું કલમી આંબો બનતો હોય છે. હવે આપણે વનસ્પતિઓના ફોટોગ્રાફ જોઈએ. તો પહેલો ફોટોગ્રાફ છે વાઇટેક્સ ટ્રાયફોલિયા, બરાબર. તો વાઇટેક્સ ટ્રાયફોલિયા એટલે કે એક નગોડનો જ પ્રકાર છે. તો વાઇટેક્સ ટ્રાયફોલિયા, વાનસ્પતિક સંવર્ધન, ડૉક્ટર કેડી મિતિલિયા. તો આ નગોડ છે. નગોડની બીજી જાત છે. નગોડમાં ઘણી બધી સ્પીસીસ છે. તો વાઇટેક્સ ટ્રાયફોલિયા આ પણ નગોડ જેવી સ્મેલ આવે છે. તો આને કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે. આનો પ્રકારની શાખા હોય, એ શાખાને ટુકડા કરી અને 6 થી 8 ઇંચ અથવા 10 ઇંચ કે 12 ઇંચ જેવો ટુકડો કરી અને નીચેનો ભાગ હોય, પોળો ભાગ, એ જમીનમાં જવા દેવાનો. અને એ રીતનું કટકા કલમ દ્વારા નગોડને સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું, એલોય બાર્બાડેન્સિસ. તો આ કુંવારપાઠુંનો છોડ છે. ચોમાસામાં મુખ્ય છોડ હોય એની આજુબાજુ પીલા ફૂટતા હોય છે. ઘણા બધા પીલા તૈયાર થતા હોય છે. અને એ પીલાને ખેંચીને નીચે મૂળિયા મૂકેલા હોય. પીલાને ખેંચી લો પાનથી વ્યવસ્થિત નીચેથી પકડીને.
તો કુંવારપાઠુંના ઘણા બધા રોપા મુખ્ય છોડની આજુબાજુ થતા હોય છે, તો એને રૂટ શક્કર કહેવામાં આવે છે, પીલા. તો પીલા દ્વારા કુંવારપાઠુંને ઉછેરી શકાય છે. બાકી બીજ વડે પણ કુંવારપાઠું ઉછેરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે એડિનિયમ ઓબેસમ, એપોસાયનેસી કુળની વનસ્પતિ છે. આ તો સુશોભન માટે એડિનિયમ ઉછેરવામાં આવે છે, અને આને પણ કટકા વાવી દો એટલે ઉગી જાય છે. અને પીલા અને આજુબાજુ પીલા પણ કદાચ થતા હોય છે, તો પીલા દ્વારા પણ આ વનસ્પતિ ઉગે છે અને કટકા કદમ દ્વારા પણ ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે હસ્તકર્ણી, એલોકેસિયા મેક્રોરાઇઝા. તો આને પણ જે મોટું જબર કંદ થતો હોય છે, અળવીની ફેમિલીનો છે, એરેસી કુળની વનસ્પતિ છે. તો આજુબાજુ મુખ્ય કંદ હોય એની આજુબાજુ પાસે બીજા કંદ પણ થતા હોય છે. તો આના કંદના ટુકડા વડે પણ ઉછેરી શકાય છે, અથવા તો કંદની આજુબાજુ બીજા કંદ થયા હોય તો એને દ્વારા ઉછેરી શકાય છે. અને મુખ્ય કંદ હોય એના ટુકડા કરીને વાવી દો તો પણ ઉછેરી શકાય છે. તો એલોકેસિયા મેક્રોરાઇઝા ખૂબ મોટું પાન હોય છે, હાથીના કાન જેવડું. સુશોભન માટે ઉછેરવામાં આવે છે. કંદ કેટલાક લોકો વાપરતા હોય છે, પણ આમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય એટલે ખાસ કરીને રાંધીને અને ખટાશ ઉમેરીને ખવાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સુરણ. આ પણ એરેસી કુળની વનસ્પતિ છે, એમોર્ફોફેલસ કેમ્પેન્યુલેટસ. તો સુરણનો આ ખૂબ મોટો કંદ થતો હોય છે, 5 કિલો 10 કિલોનો. તો આ કંદને ઉપર જ આખી એની વજ્રકંદ કહેવાય છે સુરણનો. તો આના ટુકડા કરી અને ફૂગનાશક દવા જે ટુકડા કર્યા હોય છે, જેનો ખુલ્લો ભાગ હોય છે, કાપેલો ભાગ, ત્યાં ફૂગનાશક દવાનો પટ આપેલો હોય તો પછી ફૂગ લાગતું નથી અને સુરણ સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ, એલિયમ સેટિવમ. હવે લસણ છે એમાં સલ્ક કંદિકાઓ હોય છે, લસણની કળીઓ. એક લસણનો ગાંઠિયો હોય એમાં ઘણી બધી સલ્ક કંદિકાઓ હોય છે. તો લસણની કળીઓને છૂટી પાડી અને સાંકડો ભાગ છે ઉપરની તરફ રહે અને એ રીતને વાવી દો એટલે લસણની કળીઓ સહેલાઈથી ઉગી જાય છે. ખેડૂત લોકો આને વાવતા હોય છે, તો લસણની કળીઓને સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી. તો ડુંગળી આમ તો બીથી ઉછેરાય છે, 2 વર્ષે દ્વિવર્ષીય પાક છે, પણ ઘણીવાર અમુક લોકો બીજ માટે પણ ફ્લાવરિંગ આવે પછી ડુંગળીને રહેવા દે તો બીજ આવતું હોય છે, અને બીજ વડે પછી ધરું કરે છે, અને ધરુમાં નાની નાની ડુંગળીઓ બની જાય પછી ધરુને પછી ફરતી વાવતા હોય છે. ઘરમાં નાની ડુંગળી લાવ્યા હોય અને ચોમાસું હોય ત્યારે વાવવી હોય, કેમ કે ઘરમાં ઘણીવાર ડુંગળી ઉગી ગયેલી હોય છે, એટલે ઉગી ગયેલી ડુંગળી છે એ આપણે કુંડામાં વાવી દો તો ઉગી જાય છે. એટલે અને કંદ પછી એમાં મોટા થતા છે, અને લીલી ડુંગળીના જે પાન હોય છે એ પણ ખાસ કરીને શાક તરીકે અથવા ઓળ બનાવવા માટે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે અનાનાસ કોમોસસ, અનાનાસ સેટિવસ એનું વૈજ્ઞાનિક નામ છે. હવે અનાનાસનો જ્યાં ખેતી કરી હોય ત્યાં આજુબાજુ પીલા થતા હોય છે, પીલા દ્વારા તો અનાનાસ ઉછેરે છે. એ સિવાય પણ જે અનાનાસનું ફળ હોય છે એમાં ઉપરનો જો પાંદડા જેવો ભાગ છે, બરાબર, એ જે ફ્રૂટ વેચતા હોય બધા કાપી નાખતા હોય છે, તો ઉપરનો જે મુકટવાળો ભાગ છે તો એને વાવી દો એટલે ઉગી જાય છે. અનાનાસનો જે ફળની ઉપરનો ભાગ છે પાંદડા જેવો જ હોય છે, અને એની જે અગ્રકલિકા અથવા એની બલબિલકો જે કહેવું હોય તો એ બલબિલ દ્વારા ઉગી જાય છે. અને એને ભાલસે આપણે એક ગિરનારી મંદિરની શિબિર કરી હતી, ત્યાં ડૉક્ટર ગોવિંદભાઈ ટાંકે આ રીતના ઉછેરેલા છે અનાનાસ ઉપરની બલબિલ દ્વારા. પછીનો ફોટોગ્રાફ છે ઘોડાવજ, એકોરસ કેલેમસ. તો ઘોડાવજ છે એમાં મૂળ આડું ફેલાય છે અને એ ગાંઠા મૂળ અથવા બરાબર, તો ત્યાં
જે મૂળનો ભાગ આડો હોય ત્યાં અમુક અમુક અંતરે એ પાંદડા ઉત્પન્ન થતા હોય છે. તો એ મૂળના તાજું મૂળ ખોદ્યું હોય તો એના ટુકડા કરીને વાવી દો તો ઉગી જાય છે, અથવા એ જમીનમાં જ આડું ફેલાતું હોય છે અને વ્યવસ્થિત ખોદી અને વાનસ્પતિક રીતે ઘોડાવજને ઉછેરી શકાય છે. એના મૂળિયામાં સુગંધ ખૂબ જ હોય છે, મીઠી સ્મેલ હોય છે. એના ઘોડાવજના પાન હોય છે એ પણ સુગંધ ધરાવે છે, એમાં પણ વજ જેવી જ સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સમુદ્ર સોસ, આર્જેરિયા સ્પેસિયોઝા. સામાન્ય રીતે સમુદ્ર સોસને બીજ વડે ઉછેરતા હોય છે, પણ આના જે શાખાઓ હોય છે એના ટુકડા કરીને વાવી દો તો પણ કટકા કલમ તરીકે સમુદ્ર સોસ ઉછેરી શકાય છે. વરધારો પણ એને કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે માલતી, અગેનોસ્મા ડાયકોટોમા. તો માલતી છે એપોસાઇનેસી કુળની વનસ્પતિ છે અને એની શાખાઓ હોય છે એને ટુકડા કરીને વાવી દો તો ઉછેરી શકાય છે, અથવા તો દાબ કલમ કરવી તો થઈ શકે છે. અને આમ તો ક્ષીર ધરાવતી વનસ્પતિ છે એટલે એના ટુકડા વાવી દો એટલે ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ, અને બીજ દ્વારા પણ ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે એલેમન્ડા બ્લેન્ચેટી. તો આલામંડા છે એલામંડા, આ એપોસાઇનેસી કુળની વનસ્પતિ છે અને એને કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. એલામંડાના સુંદર પુષ્પો માટે બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. એક પ્રકારની કાષ્ઠીય લતા છે એલામંડા બ્લેન્ચેટી. પછીનો ફોટોગ્રાફ છે આપિયા ફૂલવાળી એલામંડા છે, એલામંડા કથાર્ટિકા. એટલે આમ ઝેરી વનસ્પતિ છે, સુશોભન માટે ઉછેરવામાં આવે છે. પીળા રંગના આમાં પુષ્પો ખીલે છે. પછીનો ફોટોગ્રાફ છે અરડુસી, યદ્ધાતોડા વેસિકા. તો અરડુસીને કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે અને બીજ વડે પણ અરડુસી ઉછેરાય છે. અમુક જગ્યાએ ફ્લાવરિંગ આવે પણ ફ્રૂટિંગ નથી થતું, ત્યારે અરડુસીને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ઈગલ માર્મેનોસ, એટલે કે બીલી. તો બીલીને બીજ વડે આમ તો ઉછેરાય છે, પણ બીલીનું જે વૃક્ષ હોય અને આજુબાજુ એની મૂળમાંથી આડી શાખાઓ આડી જતી હોય છે, એટલે કે રૂટ સકર, અને અમુક અંતરે પછી તેમાંથી બીલીના રોપ ઉગી જતા હોય છે. અને વ્યવસ્થિત ખોદીને વાવી દો તો એ રૂટ સકર દ્વારા પણ બીલીને ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ફણસ, ઓર્ટોકાર્પસ વિટ્રોફાઇલસ. આ મોરેસી કુળની વનસ્પતિ છે, ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. ફણસને સામાન્ય રીતે બીજ વડે તો ઉછેરાય છે, પરંતુ કટકા કલમ વડે પણ ફણસને ઉછેરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે બકોપા મોનિએરા. તો આ જલબ્રાહ્મી તરીકે ઓળખાય છે. તો આ પાણીમાં થતી હોય છે, ગાંઠે ગાંઠે અમુક અંતરે આડી ફેલાય છે અને મૂળિયા મૂકે છે. એટલે એને પ્રકાંડ દ્વારા એની શાખાઓ ખેંચી લઈ અને આડી દાબી દો એટલે ઉગી જાય છે. તો જલબ્રાહ્મીને ઉછેરવી બહુ સહેલી છે, પણ આ શરત એટલી કે એને પાણી ભીનાશ રહેવું જોઈએ. સતત ભીનું રહેતું હોય ને તો જ જલબ્રાહ્મી ઉછેરી શકાય. અને જો પાણી આપવાનું ભૂલાઈ ગયું હોય પાણી આપવાનું, તો આ વનસ્પતિ સુકાઈ જાય છે. એટલે આને ભીનું સતત રાખવું જોઈએ, અથવા તો ખાડા ખાબોચિયા હોય અથવા એમાં પાણી ભરાતું હોય ત્યાં વાવી દો, અથવા કોઈ કેપ્સ્યુલ હોય, જલજ વિસ્તાર આપણે ઘરમાં કોઈ કેપ્સ્યુલ દ્વારમાં વનસ્પતિ ઉછેરી હોય તો પાણીમાં નાખી દો આ વનસ્પતિના, એટલે સહેલાઈથી આ ઉગી જાય છે. માટી થોડીક જ જો હશે અને બાકી પાણી ભરેલું હોય તો આ ઉગી જાય છે, બકોપા મોનિએરા જલબ્રાહ્મી. પછીનો ફોટોગ્રાફ છે પોઈ. પોઈની 2-3 જાતો છે, બરાબર. લીલી પોઈ, પછી રાતી પોઈ. તો પોઈને સામાન્ય રીતે બીજ વડે તો ઘણા બધા રોપા ઉગતા જ હોય છે, કેમ કે ફ્લાવરિંગ થાય પછી ફ્રૂટિંગ ખૂબ થતું હોય અને બીજ ઘણા બધા આવતા હોય છે અને એ
જ્યાં ખર્યા હોય અહીંયા પછી નવા રોપા થઈ જતા હોય છે ચોમાસામાં. અને બાકી એ પોઈને કટકા કલમ વડે પણ ઉછેરી શકાય છે, અને કટકા વાવી દો તો પણ પોઈ ઉછેરી શકાય છે. અને પોઈના ઘણી બધી ઉપયોગિતા છે, ભાજી તરીકે તો વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે બોગનવેલિયા સ્પેક્ટાબિલિસ. તો આના કટકા વાવી દો એટલે સહેલાઈથી ઉગી જાય છે. અને નર્સરીમાં કટકા કલમ દ્વારા જ ઘણા બધા રોપા તૈયાર કરતા હોય છે બોગનવેલના. આમાં ઘણી બધી કલર વેરાયટીઓ પણ હોય છે. પછીનો ફોટોગ્રાફ વાંસ બામ્બુઝા સ્પીસીસ. તો બાંબુનું જે છોડવા હોય છે એટલે એના રોપ ઝાડવા કહી શકાય, કેમ કે આમ તો ઘાસ છે પણ એટલે ઘણા બધા ઊંચા થતા 20-25 ફૂટ. તો બાંબુ જ્યાં વાવ્યા હોય ત્યાં આજુબાજુ પીલા ફૂટ્યા હોય અને રૂટ સકર કહે છે. અને એ રૂટ સકરને ખોદીને વાવી દો તો ઉગી જાય છે. અને બીજું બાંબુ માં શેરડીની જેમ ગાંઠના ભાગે આંખનો ભાગ હોય છે, એટલે તો એને આડા દાબી દો તો પણ ઉગી જાય છે. તો વાંસને વેજીટેટિવ પ્રોપાગેશન થતું હોય છે. વાંસને ફ્લાવરિંગ આવે એટલે પછી વાંસનું આખું થૂમડું સુકાઈ જતું હોય છે, એટલે વાંસમાં લગભગ 15-20 વર્ષે ફ્લાવરિંગ આવતું હોય છે. પછીનો ફોટોગ્રાફ પછી ફ્રૂટિંગ પણ થતું હોય છે. આ છે મંડુકપર્ણી બ્રાહ્મી સેન્ટેલા એશિયાટિકા. તો આ છે બ્રાહ્મી છે એ જમીન ઉપર આડું એનું પ્રકાંડ ફેલાતું હોય છે, અને અમુક અંતરે પછી પાસે પાન આવે એટલે ગાંઠનો ભાગ હોય, અને જમીનમાં નીચે મોળિયા મૂકે, ઉપર પાંદડા થાય. તો આ જમીન ઉપર આડું ફેલાય છે. આને પણ ભીનાશ થોડીક રહેવી જોઈએ છે. હાઇડ્રોકોટિલ એશિયાટિકા પણ નામ છે બીજું, અને સેન્ટેલા એશિયાટિકા. તો આ બ્રેન ટોનિક બ્રાહ્મી આના પાન વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગરમર કોલિયસ બાર્બેટસ. જે ઉપરનો જે છોડવા ભાગ છે એની શાખાઓ બધી એને ડાળા કહે છે, ગરમરના ડાળા. તો એની અગ્રવાળો ભાગ છે અગ્રકલિકાઓ, અથવા એના કટકા વાવી દો તો પણ કટકાને આડા દાબી દો તો ગાંઠવાળો ભાગ હોય ત્યાં મૂળિયા મૂકી દેશે, તો આડા દાબી દો તો ઉગી જાય છે. અથવા અગ્રકલિકાનો ભાગ હોય ટોચનો ભાગ, એનો 5 થી 6 ઇંચ લાંબો શાખા હોય એને આડી દાબી દો એટલે 2-3 ગાંઠ જમીનમાં દબાય એ રીતનું વાવી દો એટલે ઉગી જાય છે. તો આ એનું થયું વેજીટેટિવ પ્રોપાગેશન ગરમર. અને બાકી મોળિયા દ્વારા પણ ઉગી જાય છે. મોળિયાના ટુકડા કરીને વાવી દો, પણ તાજા મોળિયા હોવા જોઈએ. પછીનો ફોટોગ્રાફ છે કોલિયસ એરોમેટિકસ પાન અજમો. આના જે પાનના ભજીયા ને એવું બધું થતું હોય છે, તો આની શાખાઓ અને પાન બધું માંસલ હોય છે. તો આના પાન અજમાની શાખાઓ હોય એને આડી દાબી દો એટલે કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે પાન અજમો. પછીનો ફોટોગ્રાફ છે બજર બટ્ટુ કેના ઇન્ડિકા. હવે કેના વાવેલી હોય ને આજુબાજુ ઘણા બધા રૂટ સક્કર દ્વારા પાછા નવા રોપા પણ થતા હોય છે. તો આજુબાજુ જે પીલા ફૂટ્યા હોય એને ખોદીને વાવી દો એટલે કેના પાછી ઉગી જાય છે. એક છોડની આજુબાજુ પાછા ઘણા બધા રૂટ સક્કર થઈ જતા હોય છે, અને એમાંથી પછી નવી કેના ઉત્પન્ન થતી હોય છે. તો આ એક પ્રકારનું ગાંઠામોળી પ્રકાંડ જમીનમાં થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ કેનામાં ઘણી બધી કલર વેરાયટી છે. પછીનો ફોટોગ્રાફ છે કડવી નાઈ કોરેલોકાર્પસ એપીજીએસ. કડવી નાઈને બીજ વડે ઉછેરી શકાય. બીજું કડવી નાઈના જે કંદ હોય છે એના દ્વારા પણ ઉછેરતા હોય છે. એટલે કડવી નાઈના કંદ લાવ્યા હોય અમુક જગ્યાએ વેચાતા હોય છે, તો એને ચોમાસાની હજી 15-20 દિવસની વાર હોય એટલે કે 15 મેની આજુબાજુ ઘરમાં કંદ રાખ્યો હોય તો પણ અંકુરિત થઈ જાય છે. તો કડવી નાઈને કંદ દ્વારા પણ ઉછેરી શકાય છે. કંદના ટુકડા કરી નાખો તો પણ ઉછેરી શકાય છે. એક કંદના 2 ટુકડા કરી નાખો તો ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે આંબા હળદર કુરકુમા એ મેડા. આંબા મોરી પણ કહેવામાં આવે છે. તો આ એના ગાંઠામોળી પ્રકાંડ છે. તો આને જિંજીબરેસી કુળની વનસ્પતિ હોય એમાં ગાંઠામોળી પ્રકાંડ જોવા મળતું હશે. એના જે
ગાંઠામોળી પ્રકાંડ છે એના ટુકડા કરી નાખો અને વાવી દો એટલે ઉગી જાય છે. બસ જમીનમાં દાબી દેવાનું એટલે ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે કાળી હળદર, કુરકુમા શિષ્યા. તો એક કંદ વાવ્યો હોય તો એમાંથી પાછા તો ચોમાસાની શરૂઆતમાં જ આ એક કંદ વાવી દીધો હોય કાળી હળદર. વિરલભાઈ અજમેરાએ ઘણી બધી કાળી હળદર મુકેશભાઈ ધાપાને મોકલી હતી. તો એના કંદ છે એ તે ચોમાસા પહેલાં એટલે 15 મેની આસપાસ જમીનમાં દાબી દો એટલે એ કંદ અંકુરિત થઈ જાય છે. અને દિવાળીની આસપાસ જ્યારે એના આખો છોડ સુકાઈ જતો હોય છે, જમીનમાં પછી ઘણા બધા કંદ હોય છે. એ કંદ ઔષધીય ઉપયોગિતા પણ ધરાવે છે અને ખાદ્ય ઉપયોગિતા પણ ધરાવે છે કાળી હળદર. પછીનો ફોટોગ્રાફ તો ગાંઠામોળી પ્રકાંડ છે. તો આ પણ ગાંઠામોળી પ્રકાંડ છે, હળદર છે કુરકુમા ડોમેસ્ટિકા. તો આને પણ લીલી હળદર હોય બજારમાં ઉપલબ્ધ હોય છે. તો લીલી હળદરને જમીનમાં દાટી દો એટલે પછી એમાંથી રોપા થઈ જાય છે, ઉગી જાય છે. બરાબર. એટલે શિયાળામાં લીલી હળદર બજારમાં વેચાવા આવતી હોય છે. બરાબર. તો એના ગાંઠામોળી પ્રકાંડ છે એ વાવી દો એટલે ઉગી જાય છે. કુરકુમા ડોમેસ્ટિકા, કુરકુમા લોંગા હળદરનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ છે સફેદ મૂસળી, ક્લોરોફાઇટમ બોરીવિલિયનમ. હવે સફેદ મૂસળી છે અને બીજ તો બહુ ઓછું આવતું હોય એટલે આ જે ફોટોગ્રાફમાં દેખાય છે એકમાં ઘણા બધા જે ટ્યુબર્સ છે તો એને અલગ અલગ કરી નાખો ટ્યુબર્સને પછી વાવી દો. એકમાંથી લગભગ ઘણા બધા થઈ જાય છે, 10 થી 15 એને છૂટા પાડી દો અને પછી વાવી દો જમીનમાં એટલે સફેદ મૂસળી ઉગી જાય છે. પછી ફરીથી આટલો ને આટલો ગુચ્છો થઈ જાય છે જ્યારે એને લણણી કરવાની હોય ત્યારે. આ એક ઔષધિ તરીકે ઉપયોગી છે. ખૂબ મોંઘી વેચાય છે સફેદ મૂસળી. એનો કિલોનો ભાવ લગભગ 1500 થી 2000 એટલે ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અળવી, કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા. અળવીના જે પાન છે એમાંથી પાત્રા બનાવાય છે અને અળવીના જે કંદ હોય છે એનું પણ શાક કરવામાં આવે છે. તો અળવીના જે આ કંદ છે એને જમીનમાં વાવી દો એટલે ઉગી જાય છે. તો આની ખેતી પણ થતી હોય છે અળવીની પાન માટે. પછીનો ફોટોગ્રાફ છે તિલક તુલસી, કોલિયસ બ્લુમેઈ. તો આને ફ્લાવરિંગ ફ્રૂટિંગ તો આવતું હોય છે એટલે બી પણ થતા હોય છે, પણ આની શાખાને અને ડાળીને આડી દાબી દો ગરમરની જેમ એટલે આ તિલક તુલસી ઉગી જાય છે, કોલિયસ બ્લુમેઈ. પછીનો ફોટોગ્રાફ છે નાગરમોથ, સાયપ્રસ રોટુન્ડસ. તો આમાં જે ટ્યુબર્સ બનતી હોય છે, ઘણી બધી ટ્યુબર્સ બનતી હોય છે. આ એક પ્રકારનું હઠીલું નીંદણ છે, વાડી ખેતરમાં ને ભીનાશવાળી જમીન હોય ત્યાં થતું હોય છે. ત્યાં એક ટ્યુબર હોય એમાંથી અમુક અંતરે પછી આજુબાજુ અરીય રીતે ઘણા બધા ટ્યુબર્સ થતા હોય છે. એમાંથી પાસે નવો છોડ ઉગતો હોય છે. તો નાગરમોથ તો એના જે ટ્યુબર્સ હોય છે એ ખાસ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે, સાયપ્રસ રોટુન્ડસ. તો પછીનો ફોટોગ્રાફ છે ધરો, સાયનોડોન ડેક્ટિલોન. ધરો છે આમ તો ધોરિયાની પાણીની નીક હોય ત્યાં ધરો ખાસ ઉગી નીકળતો હોય છે અને ભીનાશવાળો વિસ્તાર હોય ત્યાં ધરો જોવા મળતો હોય છે. અને બાગ બગીચામાં પણ ધરો ઉછેરવામાં આવે છે લોન તરીકે. તો એટલા માટે ધરોનું જે છોડવો હોય એ આડો ફેલાતો હોય એનું પ્રકાંડ અને ગાંઠે મૂળિયા મૂકતો હોય. એટલે આને વ્યવસ્થિત જમીનમાંથી ખોદી અને એને છૂટા પડી અને દાબી દો એટલે ધરો ઉગી જાય છે. એના ટુકડા વાવી દો એટલે ઉગી જાય છે. તો સાયનોડોન ડેક્ટિલોન ધરો, દુર્વા. પછીનો ફોટોગ્રાફ છે લેમન ગ્રાસ. એને લીંબુ ઘાસ પણ કહેવામાં આવે છે, સિમ્બોપોગન સાયટ્રટસ. તો લેમન ગ્રાસ છે
એમાં લીંબુ જેવી સ્મેલ હોય છે, અને ખાસ કરીને હર્બલ ટી બનાવી હોય અથવા તો ચામાં લીલી ચા છે અથવા લેમન ગ્રાસના પાનના ટુકડા ઉમેરી દો ઉકળતું હોય ત્યારે, તો એની સ્મેલ આવી જાય છે, સરસ સ્મેલ આવશે, સોડામાં આવશે. તો લેમન ગ્રાસ ચામાં ખાસ ઉમેરવામાં આવશે. બીજું, લેમન ગ્રાસને ઉછેરવી બહુ સહેલી છે, કેમ કે એકમાંથી અનેક થતા હોય છે. આજુબાજુ ઘણા બધા પીલા ફૂટી અને એનો લેમન ગ્રાસનો ઘેરાવો 4-5 વર્ષમાં ઘણો બધો મોટો થઈ જતો હોય છે. એને વ્યવસ્થિત રીતે ખોદી અને એના જે પીલા હોય રૂટ શક્કર એને ખોદી અને વાવી દો એટલે સહેલાઈથી ઉછેરી શકાય છે, વેજીટેટિવ પ્રોપાગેશન. બાકી લેમન ગ્રાસમાં ફ્લાવરિંગ આવે છે એટલે બીજ પણ બનતા હોય છે, પણ સામાન્ય રીતે નર્સરીવાળામાં આ રીતના પીલા દ્વારા રોપા ઉછેરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સિમ્બોપોગન માર્ટિની રોઇસ ઘાસ. આ પણ બીજ દ્વારા થાય છે, પણ પીલા દ્વારા પણ આને ઉછેરી શકાય છે. સિમ્બોપોગન માર્ટિની એક સુગંધિત ઘાસ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કડવી મહેંદી, ક્લેરોડેન્ડ્રમ ઇનર્મી. તો કડવી મહેંદી છે એ કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. બહુ, કેમ કે ફ્રૂટિંગ આમાં જોવા મળતું નથી, ફ્લાવરિંગ આવે છે, ફ્રૂટિંગ બહુ ઓછું જોવા મળે છે. તો કડવી મહેંદીને કટકા કલમ દ્વારા ખાસ ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે પેવટો, કોસ્ટસ સ્પેસિયોસસ. તો પેવટો છે એને વાલકડી પણ કહેવામાં આવે છે, અને એનો જે ગાંઠામોળી પ્રકાંડ છે, જિંજીબરેસી કુળની વનસ્પતિ છે. એટલે ગાંઠામોળી વાલકડીના તાજા મૂળિયા મળ્યા હોય એના ટુકડા કરીને વાવી દો એટલે ખાસ કરીને જમીનમાં દાટી દેવાના. એટલે ચોમાસું ટુકડાને બહાર નહીં રાખવાના, ચોમાસામાં જમીનમાં દાટી દેવાના. ચોમાસા પહેલાં એટલે જમીનમાં વાવેલા હશે તો વર્ષે ચોમાસાની શરૂઆતમાં જે એ ઉગી નીકળશે પેવટો, અને એનો છોડ છે લગભગ દિવાળી પછી ફ્લાવરિંગ ફ્રૂટિંગ થઈ જાય એટલે પછી સુકાઈ જતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ઇન્સ્યુલિન પ્લાન્ટ. આ પણ જિંજીબરેસીનો જ પ્લાન્ટ છે, કોસ્ટસ ઇગ્નિયસ. આના પાન સ્વાદે ખાટા હોય છે. ડાયાબિટીસમાં આના પાન વપરાય છે, એટલે કોમન નામ ઇન્સ્યુલિન પ્લાન્ટ આપી દીધું છે. પાન સ્વાદે ખાટા હોય છે. દરેકને ફાયદો થાય એ જરૂરી નથી, પણ આ ઇન્સ્યુલિન પ્લાન્ટ છે એને પીલા દ્વારા ઉછેરી શકાય છે, અને જે પ્રકાંડ હોય છે એને કટકા વાવી દો તો પણ ઉછેરી શકાય છે. તો ઇન્સ્યુલિન પ્લાન્ટ કોસ્ટસ ઇગ્નિયસ ડાયાબિટીસમાં વપરાય છે પાન. દરેકને ફાયદો થાય એ જરૂરી નથી. પછીનો ફોટોગ્રાફ, પાનની ચટણી પણ થઈ શકે છે. અળણીને પણ કટિંગ દ્વારા ઉછેરી શકાય છે, ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ. તો આની શાખા હોય અને વાવી દો એટલે ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે હાર્ડ સાકર, સિસસ ક્વોડ્રેન્ગ્યુલારિસ. અસ્થિ શૃંખલા કહેવામાં આવે છે. તો હાર્ડ સાકરને જે પ્રકાંડ હોય છે એની 2 થી 3 ગાંઠવાળું પ્રકાંડ લઈ લેવાનું, અને એને 1 થી 2 ગાંઠ દાબી દેવાની જમીનમાં, એટલે હાર્ડ સાકર સહેલાઈથી ઉછેરી શકાય છે. અને બાકી એમાં ફ્લાવરિંગ ફ્રૂટિંગ થતું હોય છે એટલે બીજ વડે પણ ઉછેરી શકાય છે, પણ આ કટકા કલમ દ્વારા હાર્ડ સાકરને ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કરમદી, કેરિસા કરન્ડાસ. કરમદીના ફળની અંદર બીજ હોય છે, એટલે કરમદીને બીજ વડે તો ઉછેરાય છે. બીજું આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, એપોસાઇનેસી કુળની વનસ્પતિ છે, એટલે આને કટકા કલમ દ્વારા પણ ઉછેરી શકાય છે કરમદીને. પછીનો ફોટોગ્રાફ, ગુગળ, કોમીફેરા વાઇટી. ગુગળને બી દ્વારા પણ ઉછેરવામાં આવે છે, કોમીફેરા વાઇટી, અને કટકા વાવી દો તો પણ ઉગી જાય છે. એટલે મે મહિનામાં અથવા એપ્રિલ મહિનામાં કટિંગ વાવી દે, અને પાણી આને ઓછું આપવાનું, કટિંગને વધુ પાણી નહીં આપવાનું. વધુ પાણી આપશો તો સડો થઈ અને કટિંગ બળી જાય છે. એટલા માટે ગુગળને પાણી ઓછું જોતું હોય છે, એટલે કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે હરફા રેવડી, સિક્કા એસિડા. તો હરફા રેવડીને પણ કટકા કલમ દ્વારા ઉછેરી શકાય, બીજ વડે પણ ઉછેરી શકાય, પણ કટકા કલમ દ્વારા
સહેલાઈથી ઉછેરી શકાય છે. સિક્કા એસિડા. પછીનો ફોટોગ્રાફ છે વાયવણો, ક્રેટિવા રિલિજિયોઝા. તો વાયવણો છે એમાં ફ્રૂટિંગ થતું હોય છે અને બીજ બનતા હોય છે અને બીજ વડે ઉછેરી શકાય છે. બીજું વાયવણની કટકા કલમ વડે પણ સહેલાઈથી ઉછેરી શકાય છે. એટલે વાયવણ ખાસ કરીને ઔષધીય વૃક્ષ છે અને ફ્લાવરિંગ ખૂબ સુંદર આવતું હોય છે અને એને છાલ ને પાન ને બધું ખાસ કરીને દવામાં વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ ખાસ કરીને પથરીમાં. અને આ છે ડાયોસ્કોરિયાની સ્પીસીસ છે. 3 સ્પીસીસ છે જુઓ. આમ તો 2 સ્પીસીસ ગણી શકાય. તો ડાબી બાજુ છે એ રતાળુ છે, ડાયોસ્કોરિયા એલાટા, એની બલ્બિલ છે એ ઉગેલી છે. અને ડાયોસ્કોરિયા બલ્બીફેરાની જે જંગલી જાત છે એ બલ્બિલ પણ ઉગેલી છે. અને ત્રીજો છે જૈન બટાટો કહેવાય છે, એ પણ ડાયોસ્કોરિયા બલ્બીફેરા જ છે, એ પણ કોટો ફૂટેલ છે. 3 ઉગેલી છે ડાયોસ્કોરિયાની. તો મે મહિનામાં ઘરમાં આ રીતના જેની બલ્બિલ રાખેલી હોય તો બલ્બિલ હવાઈ કંદ કહેવાય. તો એ બલ્બિલ છે એ ઉગી જતી હોય છે. પછીનો ફોટોગ્રાફ આ ડાયોસ્કોરિયા બલ્બીફેરા. જો આમાં બલ્બિલ પાંદડાની કક્ષમાં ઉગેલી છે, કથ્થઈ રંગની ગોળ હોપારી જેવડી નાના મોટી થતી હોય છે. તો એ બલ્બિલને નીચે ખરી જતી હોય છે. એ બલ્બિલ ભેગી કરીને રાખી મૂકવી અને એ બલ્બિલ પછી મે મહિનામાં ઘરમાં જ એ કોટો ફૂટશે અને પછી એને વાવી દો જમીનમાં એટલે ઉગી જાય છે. તો ડાયોસ્કોરિયા બલ્બીફેરા. વારઈ કંદ કે ડુક્કર કંદ કે એ બધા નામ છે. પછીનો ફોટોગ્રાફ છે પાણકંદો, ડ્રીમિયા ઇન્ડિકા, અર્જિનિયા ઇન્ડિકા. બરાબર. તો પાણકંદો છે ફક્ત આમાં શું અગાઉના કંદ જમીનમાં હોય એટલે ફ્લાવરિંગ પહેલાં આવે છે. બરાબર. એટલે કે ખાસ કરીને માર્ચ મહિનામાં પાણકંદાનું ફ્લાવરિંગ આવી ગયું હોય છે. પછી એમાંથી ફ્રૂટિંગ થઈને ધારો કે બીજ બનતા હોય અથવા ન પણ બને અને જમીનની અંદર જે કંદ હોય છે અને એ કંદને ખોદીને કેટલાક વાપરતા હોય છે ઔષધિ તરીકે. અને કંદને પછી ઘણા બધા કંદ હોય તો પછી નાના કંદ હોય તો એને પછી જમીનમાં વાવી દો તો પછી આવતા વર્ષે એ ઉગતા હોય છે. જમીનમાં એ કંદ સૂકા કંદ હોય જમીનમાં રોપી દો તો જ્યારે મે મહિનો કે જૂન મહિનો થાય, પહેલો વરસાદ થાય પછી આ રીતના બધા ઉગી જતા હોય છે પાણકંદ. અને જંગલી ડુંગળી પણ કહેવામાં આવે છે, કોળકંદ પણ કહે છે. પછીનો ફોટોગ્રાફ છે રતાળુ, ડાયોસ્કોરિયા એલાટા. તો જે આપણે ઉંબાડિયું બને અથવા કંદ એના ખવાય છે રાંધીને. તો રતાળુના ભજીયા પણ બને છે, તો કંદના બને છે. તો આ બલ્બિલ જો આ રીતની જોવામાં આવશે રતાળુની, તો એ બલ્બિલને વાવી દો તો પણ ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ એ પણ ચોમાસાની શરૂઆતમાં જ બલ્બિલ ઉગશે. અને આ ઝીંઝવો ઘાસ છે, ડાયકેન્થિયમ એન્યુલેટમ. તો ઝીંઝવો ઘાસ બહુ વર્ષાયું છે, આજુબાજુ પીલા થયેલા હોય છે. તો બીજ વડે ઉગે અને આજુબાજુ પીલા ખોદીને અલગ કરી નાખો. એક ઝીંઝવામાંથી થૂમડામાંથી ઘણા બધા ઝીંઝવાના છોડ બની થાય અને એ ઉછેરી શકાય છે. ડાયકેન્થિયમ એન્યુલેટમ બહુ વર્ષાયું ઘાસ છે. પછીનો ફોટોગ્રાફ છે દાભડો પણ કહેવામાં આવે છે, ડેસ્મોસ્ટેકિયા બાયપિનાટા. તો ડાબનું જે થૂમડું થતું હોય છે એને વ્યવસ્થિત રીતે ખોદવા, પાનથી તો અડવાનું જ નહીં. પાનની જે પર્ણ કિનારી હોય છે બહુ ધારદાર હોય છે, બ્લેડ જેવી હોય છે. તો આજુબાજુ ઘણા બધા રૂટ સકર દ્વારા ચક્રાકાર રીતે ફેલાતું હોય છે પરિઘીય રીતે. તો એને પછી વ્યવસ્થિત ખોદી અને એના પીલાને છૂટા પાડી અને દાબને વાવી શકાય છે એના પીલા દ્વારા. અને દાબ છે ખાસ કરીને આસન બનાવવા માટે વપરાય છે અને ગ્રહણ વખતે દાબ પાણીમાં રાખવામાં આવે છે, સૂર્યગ્રહણ વખતે ખાસ. પછીનો
પછીનો ફોટોગ્રાફ છે મૂંગીઓ, ડાયફેનબેકિયા અમીના કહેવામાં આવશે, ડાયફેનબેકિયા અમીના. તો મૂંગીઓ છે એના જે પ્રકાંડ છે આમ તો આજુબાજુ પીલાય થતા હોય, પણ એનું મુખ્ય પ્રકાંડ હોય એના ટુકડા કરીને આડા દાબી દો એટલે એકમાંથી અનેક ટુકડા નાના નાના કરી નાખો, 3 થી 4 ઇંચના, 5 ઇંચના. એ ટુકડાને આડા દાબી દો તો મૂંગીઓ સહેલાઈથી વાનસ્પતિક રીતે ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે ડોરન્ટા, દમયંતી. તો આને પણ કટકા કલમ દ્વારા સહેલાઈથી ઉછેરી શકાય છે, કટકા સહેલાઈથી ઉગે છે. પછીનો ફોટોગ્રાફ છે સંદેશરો, વાડી ખેતરની વાડમાં ખાસ ઉછેરવામાં આવે છે, ડિલોનેક્સ એલાટા. તો સંદેશરાને જે પુષ્પો આવતા હોય ખવાય છે, અને બાકી એને કટકા વાવી દો ચોમાસાની શરૂઆતમાં, અત્યારે વાવી દીધા હોય કટકા તો વાડી ખેતરની વાડમાં સરસ રીતે કટકા પછી વરસાદ આવે એટલે ઉગી જાય છે. એટલે કટકા વાવ્યા હોય તો ઉગતા એને લગભગ વાર લાગે છે થોડીક, 1-1.5 મહિનો જેમ કદાચ લે છે, પણ ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે ભૂંભલિયો થોર, યુફોર્બિયા નેરીફોલિયા. તો યુફોર્બિયા એટલે કે ભૂંભલિયો થોર ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. પાન ફક્ત ચોમાસામાં જોવામાં આવે છે. તો આના પ્રકાંડ હોય છે એના ટુકડા કરીને વાવી દો એટલે ઉગી જાય છે કટકા કલમ દ્વારા. તો યુફોર્બિયા નેરીફોલિયા વાડથોર, અથવા એને ભૂંભલિયો થોર પણ કહેવામાં આવે છે. વાડી ખેતરની વાડમાં આ થોરને ખાસ ઉછેરવા જેવો છે. પછીનો ફોટોગ્રાફ, આ બાગ બગીચામાં ઉછેરાય છે, યુફોર્બિયા સ્પ્લેન્ડસ, યુફોર્બિયા મિલી. તો આના પાન તો હોય છે સુંદર, પણ એના જે નિપત્રો હોય છે, નિપત્રો બહુ સુંદર હોય છે, એટલે યુફોર્બિયા સ્પ્લેન્ડન્સ પણ કહેવામાં આવે છે. તો આમાં ઘણા બધા અલગ અલગ કલર હોય છે, 3 થી 4 જાતના. તો આને કંટકીય વનસ્પતિ છે. આના ટુકડા કરી વ્યવસ્થિત કટર વડે કાપી અને ટુકડાને વાવી દો એટલે ઉગી જાય છે વ્યવસ્થિત પકડીને, કેમ કે આ પ્રકાંડ ઉપર ઘણા બધા કંટકો હોય છે. તો આ સુશોભન માટે ઉછેરવામાં આવે છે યુફોર્બિયા મિલી, યુફોર્બિયા સ્પ્લેન્ડસ. પછીનો ફોટોગ્રાફ છે ત્રિધારો થોર, યુફોર્બિયા એન્ટિકોરમ. તો આને પણ કટકા કલમ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે, આ પણ યુફોર્બિએસી કુવની જ વનસ્પતિ છે, એક્સિકેરિયા સ્પીસીસ છે. આમાં ઘણી બધી છે. તો આને કટકા કલમ દ્વારા ઉછેરવામાં આવે છે. લૈલા મજનુ તરીકે ઓળખાય છે. એક બાજુ પર્ણની સપાટી લાલ રંગની હોય છે, એક બાજુ લીલા રંગની હોય છે. એટલે આ ખાસ બાગ બગીચામાં ઉછેરાય છે. આમ તો ઝેરી વનસ્પતિ છે, પણ સુશોભન માટે ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ, અને આ ખરસાણી થોર, યુફોર્બિયા ટીરુકોલી. તો આને પણ કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, અને વાડી ખેતરની વાડ આની કરવામાં આવે છે ખરસાણી થોરની. આનું ક્ષીર પાછું ઝેરી હોય છે, આંખમાં ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. પછીનો ફોટોગ્રાફ છે જલજ નીંદણ, જલકુંભી છે. જલજ પાણીમાં જોવામાં આવશે, એટલે ખૂબ પાણીની સપાટીમાં ઢાંકી દે છે, એટલે વેજીટેટિવ પ્રોપાગેશન તરીકે એમાં જે ઓફસેટ બની જાય છે ભૂસ્તરિકા, અને એ આડી ફેલાય છે, પાણીની સપાટી ઉપર તરતી હોય અને આડી ફેલાઈને પાછા નવો રોપો તૈયાર કરી નાખે છે, અને ખૂબ ઝડપથી પ્રોપાગેશન થાય છે, અને પાણીની સપાટીને ઢાંકી દે છે. નદી તળાવ એ બધે જ્યાં એક પ્રકારનું ન્યુસન્સ કહેવાય એક પ્રકારનું નીંદણ છે, અને ખાતર તરીકે એ રીતનો ઉપયોગ કરી અને જલજ વિસ્તાર હોય એમાંથી કાઢીને વપરાશ કરવો જોઈએ, કેમ કે આ મોટા પ્રમાણમાં ફેલાઈ જતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એપીફાઇલમ ઓક્ઝીપિટુલમ, નાઇટ બ્લુઇંગ કેક્ટસ છે. તો આને કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે. આના જે ફ્લાવરિંગ આવે છે ત્યારે રાત્રે ખીલે છે, એટલે નાઇટ બ્લુમિંગ કેક્ટસ એક પ્રકારનું કેક્ટસ છે, એટલે કેક્ટસી કુળની વનસ્પતિ છે. કેટલાક લોકો આને બ્રહ્મકમળ માને છે, પણ એકચ્યુઅલી બ્રહ્મકમળ હિમાલયમાં થાય છે. આને પણ કેટલાક લોકો બ્રહ્મકમળ માને છે. રાત્રે ફૂલ ખીલે છે.
પછીનો ફોટોગ્રાફ, તો આને કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે. અને આ છે ફાઇકસ ક્રિસ્ની કૃષ્ણવડ. તો આને કટકા કલમ વડે ઉછેરી શકાય, પણ કેટલીક વખત કટકા આના ઉગતા નથી, તો આને ગુટી કલમ કરી અને પછી ગુટી તૈયાર થઈ જાય 3 થી 4 મહિને, એટલે ગુટી કરી હોય એને એના નીચા નો 1-2 ઇંચ આગળથી કટ કરી અને પછી જમીનમાં અથવા રોપ તરીકે ઉછેરવામાં આવે છે. તો કૃષ્ણવડ ફાઇકસ ક્રિસ્ની, એટલે અને કોઈ કૃષ્ણવડનું જે ઝાડ હોય ત્યાં અત્યારે ચોમાસાની શરૂઆતમાં જ ગુટી કરવામાં આવે છે. ખાસ કરીને પહેલો વરસાદ પડી જાય એટલે પછી ગુટી કરી નાખવામાં આવશે. એટલે 2 થી 3 મહિના થાય ત્યારે પછી એમાં મૂળિયા મૂકી દીધા હોય, પછી એ બધી ગુટીને અલગ કરવામાં આવે છે અને પછી વાવવા માટે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ, છે પીપળો ફાઇકસ રિલિજિયોઝા. પીપળો ઘણીવાર પક્ષીઓના ચરક દ્વારા ઉગી નીકળે છે, એટલે પરંતુ કટકા કલમ દ્વારા પણ પીપળાને ઉછેરી શકાય છે. અને પીપળાની 5 થી 7 ફૂટ લાંબી ડાળી હોય એને મોટો ખાડો ખોદી અને વાવી દો, એટલે લગભગ 15-20 દિવસે એમાં પછી પાંદડા ફૂટશે અને પછી શાખાઓ બનશે. એટલે પીપળાને કટકા કલમ દ્વારા પણ ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, છે અંજીર ફાઇકસ કેરિકા. અંજીરને પણ કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, ફાઇકસની બધી સ્પીસીસને કટકા કલમ વડે ઉછેરી શકાય છે, અને અમુક કટકા કલમ વડે ન થતી હોય તો એને ગુટી કરીને પણ ઉછેરવામાં આવે છે. પીપરને પણ 5 થી 7 ફૂટ લાંબી ડાળી હોય એને વાવી દો, લાંબી કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે. અને બાકી પક્ષીઓ દ્વારા પણ પીપર ને પીપળો ઘણી વખત ઉગતા હોય છે, કેમ કે પક્ષીઓ છે એના ટેટા ખાતા હોય છે અને પાકા ટેટામાં બીજ બની ગયા હોય છે, એટલે જ્યાં ચરકે ત્યાં આ પીપર ને પીપળો સામાન્ય રીતે ઉગી જતા હોય છે. ત્યાંથી પછી ખોદી અને અન્ય જગ્યાએ વાવવા હોય તો પણ વાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, છે વડ. હવે વડ છે એમ બીજ વડે તો થાય છે, પણ વડની જે ડાળી હોય લાંબી 8 ફૂટ 10 ફૂટ, તો એને પણ કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે. નાની કટકા કલમ કરો તો પણ ઉછેરી શકાય છે, એવું નથી. 2 ફૂટ કે 1 ફૂટની કટકા કલમ વાવો તો પણ ઉછેરી શકાય છે, અને બાકી 6 ફૂટની કટકા કલમ લાંબી ડાળી તરીકે વાવી હોય તો પણ ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, છે પ્રાગવડ ફાઇકસ માઇક્રોકાર્પા. તો આને કટકા કલમ વડે ન ઉછેરી થતો હોય તો પછી આની ગુટી કરવામાં આવશે. ફોટોગ્રાફમાં જો ગુટી કરેલી છે, બરાબર, એટલે ગુટી કરવામાં શું છે, જે શાખા હોય ત્યાં 1 ઇંચ જેટલો અનવાહક પેશીનો ભાગ હોય છે એ બ્લેડથી દૂર કરવામાં આવે છે, ફરતો પરિઘીય ભાગ. અને પછી ત્યાં ભીની માટી કરી ખાતર વાવી અને પિંડ બાંધવામાં આવશે, અને પિંડ પછી માટીથી ઢાંકી દેવામાં આવશે. ઉપર પછી માટીને પણ પ્લાસ્ટિક વડે અથવા સેલો ટેપ વડે કવર કરી દેવામાં આવશે. અને પછી ચોમાસાની શરૂઆતમાં જ ગુટી કરી હોય તો 1-2 મહિના થાય એટલે ગુટી તૈયાર થઈ જાય છે. પછી ગુટીને કટ કરી ગુટીથી આગળના ભાગથી અને પછી રોપા તૈયાર થાય છે. ફાઇકસ માઇક્રોકાર્પા, ફાઇકસ રેટુસા, તો પ્રાગવડ. પછીનો ફોટોગ્રાફ, છે કાળો ઉમરો. તો કાળો ઉમરો ફાઇકસ હિસ્પિડા, આને પણ કટકા કલમ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, બીજ વડે પણ ઉગતા હોય છે ખાસ કરીને, બરાબર. અને આ છે ઉમરો ફાઇકસ ગ્લુમેરાટા. તો આને પણ કટકા કલમ વડે ઉછેરી શકાય છે. અને બીજું ઉંબરાની અંદર જે બીજ બનતા હોય છે ટેટાની અંદર, તો એના દ્વારા પણ બીજ વડે પણ ઉમરો ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, છે દૂધિયો વચના કલિહારી, અને કંકાસણી પણ કહેવામાં આવે છે. લાંગલી કંકાસણી, અગ્નિશિખા, બરાબર. એટલે આ ઝેરી વનસ્પતિ છે,
તો આના જે કંદ હોય છે બસ એને કંદને જ્યારે કંદ મળ્યા હોય તો એને જમીનમાં પછી વાવી દો, અને કંદ પછી ચોમાસામાં ઉગે છે. એટલે કંદને તાજા કંદ હોય જમીનમાં સીધા રોપી દેવાના, જ્યાં રોપવા હોય ત્યાં. અને પછી ચોમાસામાં પહેલો વરસાદ થાય એટલે પછી આ જે કંદ રોપ્યા હોય એમાંથી દૂધિયો વસનાક ઉગી નીકળતો હોય છે. અને આના જે કંદ હોય છે ઝેરી હોય છે, ઔષધિ તરીકે વાપરે છે, પણ એને શુદ્ધ કરીને વાપરતા હોય છે. ગ્લોરિયોઝા સુપરબા. પછીનો ફોટોગ્રાફ. આનું ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે. અને આ છે પ્યોર લટકણવેલ, મેલિના હિસ્ટ્રિક્સ. આમાં જી સાયલેન્ટ છે, તો આમાં ફ્રૂટિંગ થતું હોય છે, બીજ વડે પણ ઉછેરી શકાય છે. પછી આને કટકા કલમ મેં વાવ્યા હતા પણ નહોતા ઉગ્યા. પછી મેં એને હોર્મોન ટ્રીટમેન્ટ આપી તો એ ઉગી ગયા. એટલે કટકા કલમને હોર્મોન ટ્રીટમેન્ટ આપી, જિબ્રેલિન અથવા ઓક્ઝેલિન, અને પછી કટકાને વાવી દો તો ઉગી જાય છે. અમુક કટકા સહેલાઈથી ન ઉગતા હોય તો એને હોર્મોન ટ્રીટમેન્ટ આપવી પડતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. એટલે જિબ્રેલિન કે ઓક્ઝિન. અને આ છે જાસૂદ, હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ. અને ગુટી કલમ દ્વારા આના રોપા તૈયાર થતા હોય છે. કટકા કલમ વડે પણ થઈ શકે છે, પણ એને હોર્મોન ટ્રીટમેન્ટ આપવી પડે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે લટકણ જાસૂદ, હિબિસ્કસ સાઇઝોપિટોલસ. તો આ પણ કટકા કલમ વડે તૈયાર થઈ શકે છે. અને ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટની ઘણી સ્પીસીસ છે. હાઇલોસિરિયસની ઘણી સ્પીસીસ ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં આની ખેતી કરવામાં આવે છે, અને આને કટકા વાવી દો એટલે ઉગી જાય છે. સહેલાઈથી આના કટકા કરી અને પછી રોપતા હોય છે. તો આ રીતના થાંભલા ઉપર ખાસ કરીને આના પોલ બનાવ્યા હોય છે, થાંભલા. તો થાંભલા ઉપર આરોહણ કરવા માટે ચડાવવામાં આવે છે, અને પછી એમાં ડ્રેગન ફ્રૂટ ફ્લાવરિંગ આવે પછી ફ્રૂટ બનતું હોય છે, ડ્રેગન ફ્રૂટ. એટલે એની 3 જાતો છે. એકમાં ફળની છાલ ગુલાબી રંગની હોય છે અને અંદરનો ગળ સફેદ હોય છે. એકમાં ફળની છાલ અને અંદરનો ગળ બંને ગુલાબી હોય છે. એકમાં ફળની છાલ ગુલાબી રંગની હોય છે અને અંદરનો ગળ સફેદ રંગનો હોય છે. ખાસ કરીને એનો ગળ ખવાય છે ડ્રેગન ફ્રૂટ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે હેલિકોનિયા રોસ્ટ્રાટા. આ મુજેસિકોની કેળની ફેમિલીનો છે. તો આને સુંદર ફ્લાવરિંગ માટે ઉછેરવામાં આવે છે. આમાં પણ જે પીલા થતા હોય એને ખોદીને વાવી દો એટલે ઉગી જાય છે. હેલિકોનિયા રોસ્ટ્રાટા પીલા વડે ઉગી જાય છે. કેળની જેમ આમાં આજુબાજુ પીલા થતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. રૂટ શક્કર કહેવામાં આવે છે. અને પછીનો ફોટોગ્રાફ છે રાતી નેવળી. તો રાતી નેવળીને પણ કટકા કલમ વડે ઉછેરી શકાય છે. ઇક્ઝોરા કોક્સિનિયા. બાગ બગીચામાં ખાસ આને ઉછેરવામાં આવશે કટકા કલમ. આમાં કલર વેરાયટી પણ ઘણી બધી હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મર્યાદ વેલ, આઇપોમિયા બાયલોબા. તો આમ તો દરિયાકાંઠે જોવામાં આવે છે, બાકી અને કટકા વાવી દો તો પણ ઉગી જાય છે. ને ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે. આઇપોમિયા બાયલોબા. પણ એની અંદર 2 લોબ હોય છે, એટલે કે 2 ખંડ હોય છે, એટલે બાયલોબા કહેવામાં આવે છે. મર્યાદ વેલ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે આ સફેદ શક્કરિયા, આઇપોમિયા બટાટાસ. તો શક્કરિયાના જે માંસલ રૂટ છે, ગ્રંથીય મૂળ, ટ્યુબરસ રૂટ. તો એની અંદર જો ઘણી જગ્યાએ ખાડાવાળા ભાગ છે, ત્યાંથી શક્કરિયાને આડો વાવી દો તો પણ ઉગે છે. બીજું શક્કરિયાના જે વેલા હોય એના ટુકડા કરી અને આડા દાબી દો તો પણ ઉગી જાય છે. એટલે બંને રીતે શક્કરિયા ઉગે છે. શક્કરિયામાં લાલ રંગના પણ શક્કરિયા હોય છે, એની છાલ લાલ હોય, અને આ સફેદ શક્કરિયા છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે નફ્ફટીઓ, આઇપોમિયા કાર્નિયા. આ એક ક્ષીર ધરાવતી ઝેરી વનસ્પતિ છે, અને ખાસ કરીને આના કટકાને વાવી દો એટલે ઉગી જાય છે. સુશોભન વાડ બનાવ્યું હોય તો આ નફ્ફટીઓ ખાસ ઉછેરવામાં આવે છે, અને જંતુનાશક તરીકે પણ આ નફ્ફટીઓ ઉપયોગી છે. એટલે આનું ક્ષીર ઝેરી હોય છે.
એટલે આને કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ચમેલી, જાસ્મિનમ ગ્રાન્ડિફ્લોરમ. તો ચમેલીને ખાસ કરીને બેઠી દાબ કલમ, બરાબર, આડી દાબ કલમ કહેવાય છે, જમીની દાબ કલમ. તો જમીની દાબ કલમ દ્વારા પણ ઉછેરી શકાય છે ચમેલીને. પછીનો ફોટોગ્રાફ છે જાસ્મિનમ મલ્ટીફ્લોરમ. આને પણ કટકા દ્વારા ઉછેરી શકાય છે, જાસ્મિનમ મલ્ટીફ્લોરમ, અને અથવા દાબ કલમ કરીને પણ ઉછેરવામાં આવશે જાસ્મિનમ. પછીનો ફોટોગ્રાફ છે પાનફૂટી, પર્ણબીજ, કેલેન્ચોય પિન્નાટા. તો આને થોડુંક ઝૂમ કરશો. પણ આનો કાંગરીદાર હોય છે, એટલે કે કલગીદાર, બરાબર, બુઠ્ઠું કરવતીય જેવું હોય છે, બરાબર. તેમાં ખાંચ હોય છે, પર્ણ કિનારી પર ખાંચ. તો વૃદ્ધ પાન હોય ત્યાં ચોમાસાની શરૂઆતમાં અંકુરિત થાય છે, ઘણા બધા રોપા થતા હોય છે, અને ઉપરની બાજુ પાંદડા થતા હોય છે, નીચે મૂળિયા હોય છે. એટલે પાનના પછી એક પાનમાં કેટલા બધા રોપા હોય, એના ટુકડા કરીને અલગ વાવી દો એટલે બધી પાનફૂટીના રોપા તૈયાર થાય છે. એટલે આને પર્ણબીજ કહેવામાં આવે છે. અને પથરીમાં આના પાન છે, પાનફૂટીના પાન ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે ખરખોડી, અને નાની ડોડી પણ કહે છે, સુડિયાવેલ ખરખોડી, જીવંતી. તો સામાન્ય રીતે આ બીજ વડે આને ખરખોડીને ઉછેરી શકાય છે, પરંતુ કટકા કલમ દ્વારા પણ ઉછેરવામાં આવે છે, પણ ખૂબ માવજત આપવી પડે તો જ કટકા કલમ થાય છે. ઝારા વડે દરરોજ પાણી આપવું પડે એ રીતનું હોય છે. એટલે અથવા તો એને કોઈ કટકાને રૂટ ટ્રીટમેન્ટ આપી હોય, રૂટ હોર્મોનની, બરાબર, રૂટિંગ હોર્મોનની ઓક્ઝિન અથવા જિબ્રેલિન, IBN. તો એના દ્વારા પછી ઉગતી હોય છે. તો ખરખેડીના રોપા ખાસ કરીને જુનાગઢ મોતીબાગમાં ખાસ કરીને કટકા કલમ દ્વારા ઉછેરે છે. પછીનો ફોટોગ્રાફ છે મહેંદી, લોસોનિયા આલ્બા. મહેંદીમાં ફ્લાવરિંગ ફ્રૂટિંગ થાય છે, એટલે બીજ વડે ઉછેરાય છે. અને બીજું કટકા કલમ દ્વારા પણ મહેંદીને ઉછેરી શકાય છે. અને હિના કહેવાય છે, હાથમાં મૂકવાની મહેંદી, બરાબર, હિના, મહેંદી. પછીનો ફોટોગ્રાફ છે ફુદીનો, મેન્થા વેરિડિસ. તો ફુદીનો ની જોડી બજારમાંથી વેચાતી લાવ્યા હોય તો એમાંથી અમુક શાખાઓને ઘરે આડી દાબી દેવાની, એટલે આ બધી એ શાખા પછી આડી ગાંઠે પછી મોળિયા મૂકી અને ફુદીનો સહેલાઈથી ઉછેરી શકાય છે. એટલે વેજીટેટિવ પ્રોપગેશન થયું છે. એની શાખાઓને આડી દાબવાથી ઉછેરી શકાય છે. ઘરમાં ફુદીનાની પણી લાવ્યા હોય તો એનો ઉપયોગ થઈ શકે છે. મેન્થા વિરિડિસ. આમાં મેન્થાની ઘણી બધી સ્પીસીસ છે. પછીનો ફોટોગ્રાફ, તો આ છે પીપરમેન્ટ. આ પણ બીજી સ્પીસીસ છે, મેન્થા પીપેરેટા. અને પીપરમેન્ટ, આમાં મેન્થોલનું પ્રમાણ વધુ હોય છે. બરાબર, ફુદીનામાં પણ મેન્થોલ હોય જ છે, પણ જે પીપરમેન્ટ છે આમાં મેન્થોલનું પ્રમાણ ઘણું બધું હોય છે. તો આને પણ કટકા કલમ દ્વારા અથવા એની શાખાને આડી દાબી દો એટલે ઉગી જાય છે પીપરમેન્ટ. પછીનો ફોટોગ્રાફ, અને પાણી વ્યવસ્થિત આપવું પડે. પછી આ મીઠો લીમડો, મુરાયા કિનીઝાય. તો મીઠો લીમડો વાવેલ હોય તો મોટો થઈ ગયો હોય તો આજુબાજુ નજર કરશો તો પીલા નીકળેલા છે, એમાંથી નવા રોપા થયેલા હોય છે. તો મીઠા લીમડાના જે પીલા નીકળેલા હોય છે એને વ્યવસ્થિત ખોદી અને વાવી દો અન્ય જગ્યાએ તો ઉગી જાય છે. તો વેજીટેટિવ પ્રોપાગેશન થાય છે. બાકી મીઠા લીમડાના બીજ વડે પણ ઉછેરાય છે. પછીનો ફોટોગ્રાફ, તો એને રૂટ શક્કર કહેવાય છે, આ મીઠા લીમડાને ઉછેરાય છે. અને આ મોઘો છે, સાબુદાણા, કસાવા, ટેપિયોકા કહેવાય છે, મેનીહોટ એસ્ક્યુલેન્ટા. તો મોઘોને કટકા કલમ દ્વારા સહેલાઈથી ઉછેરી શકાય છે. યુફોર્બિએસી કુહની વનસ્પતિ છે, અને મૂળ દ્વારા પણ ઉછેરાય છે. મૂળ પણ ઘણા બધા માંસલ થતા હોય છે. અને બાકી પ્રકારના કટકા વાવી દો તો પણ સરસ ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે મોન્સ્ટેરા ડિલિસિયોઝા, અમરફળ કહે છે. તો આને પણ કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે. તો આને શાખા હોય એના
ટુકડા કરીને વાવી દો એટલે ઉગી જાય છે. અને પ્રકાંડના ટુકડા કરીને વાવો તો પણ ઉગે છે. તો આ અમરફળ છે મોન્સ્ટેરા ડિલિસિયોઝા. તો મોન્સ્ટેરાને કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કંકોડા, કંટોલા પણ કહે છે, મોમોડિકા ડાયોકા. બીજ વડે કંકોડા કંટોલા વાવ્યો હોય તો અમુક બીજમાંથી નર કંકોડાના વેલા થાય, અમુક બીજમાંથી માદા કંકોડાના વેલા થાય છે. નર કંકોડાના જે વેલા હોય છે એમાં ફ્લાવરિંગ આવે પણ ફ્રૂટિંગ ન થાય. જ્યારે માદા કંકોડાના વેલા હોય એમાં ફ્લાવરિંગ આવે ને પછી ફ્રૂટિંગ થતું હોય છે. અને બીજું અને જે માદા કંકોડાના જે કંદ જમીનમાં થતા હોય, બહુ વર્ષે જમીનમાં કંદ તૈયાર થઈ ગયો છે, એ કંદને ખોદીને વાવો તો પણ ઉગી જાય છે. અને બાકી બીજ વડે પણ કંટોલા ઉગતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મરચી જાસૂદ, માલવા વિસ્પસ આર્બોરિયસ. તો આને પણ કટકા કલમ કે ગોટી કલમ દ્વારા ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કેળ, મોઝા પેરાડિસિએકા. હવે કેળ વાવેલી હોય, આખું પ્લાન્ટેશન ઘણું બધું થયેલું હોય છે, ખેડૂત લોકો ઘણી બધી કેળ વાવી હોય છે, રોપા લઈ આવીએ એના રૂટ સકર દ્વારા અથવા ટીસ્યુ કલ્ચર દ્વારા રોપા તૈયાર થતા હોય છે. અને બાકી મુખ્ય કેળ હોય એની આજુબાજુ પીલા ફૂટ્યા હોય અને ઘણા બધા પીલા ફૂટ્યા હોય, પછી એને પીલાને વ્યવસ્થિત ખોદી અને વાવી દો એટલે ઉગી જાય છે. તો આ રૂટ સકર દ્વારા કેળને વેજીટેટિવ પ્રોપગેશન થાય છે, સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા. સરગવો બીજ વડે પણ ઉગે છે અને એની કટકા કલમ દ્વારા પણ ઉછેરી શકાય. નાની કટકા કલમ દ્વારા પણ સરગવો ઉછેરે છે, બરાબર. અને લાંબી ડાળી વાવી દો, 8 થી 9 ફૂટ લાંબી ડાળી, તો પણ સરગવો ઉછેરી શકે છે. એટલે લાંબી ડાળી વાવી હોય તો 6 મહિનામાં ફ્લાવરિંગ ફ્રૂટિંગ થાય, એટલે 6 મહિનાની અંદર જ શીંગો આવવા માંડી જાય. 6 થી 8 મહિનામાં લાંબી ડાળખી વાવી દીધી હોય અત્યારે તો 15-20 દિવસે એ સરગવાની લાંબી ડાળીમાંથી પાંદડા ફૂટશે અને પછી ઝડપથી વધશે. સરગવો ઝડપથી વધે છે. પછીનો ફોટોગ્રાફ છે સેતુર, મોરસ સ્પીસીસ. સેતુરને પણ કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે. સેતુરમાં પણ ઘણી સ્પીસીસ છે. પછીનો ફોટોગ્રાફ છે આંબો, મેન્જીફેરા ઇન્ડિકા. તો આંબાને કટકા કલમ દ્વારા તો નથી ઉછેરતા, પણ આંબાને જે દેશી ગોટલા હોય દેશી કેરીના, એ ગોટલા દ્વારા રોપા તૈયાર કરવામાં આવે છે. 2 થી 3 ફૂટ જેટલા ઊંચા રોપા થાય. પછી જે ફ્લાવરિંગ આવે, સારી વેરાયટી હોય કેસર કે બીજી જે ઈચ્છિત વેરાયટીનો આંબો હોય તો ત્યાંથી અગ્રકલિકા વાવો. લગભગ 6 થી 8 ઇંચ લાંબો એ શાખા લઈ લેવાના અગ્રકલિકા, અને એમાં પાંદડાને બધું દૂર કરી નાખવાનું. અને એને પછી જે પેન્સિલની જેમ નીચેનો ભાગ છે એ પેન્સિલની જેમ અણી કાઢી નાખવાની બ્લેડ વડે. અને જે રોપો તૈયાર કર્યો હોય એમાં શાખા હોય ને ઉપલી શાખાને કાપી નાખવાની, અને ત્યાં પછી વી આકારનો છેદ મૂકવાનો. અને વી આકારનો છેદમાં જે નૂતન કલમ લગાડવાની છે કેસર કે બીજી કોઈ વેરાયટીની, તો ત્યાં પછી બાંધી દેવામાં આવે છે સેલો ટેપ વડે, અને એમાંથી પછી કલમી આંબો તૈયાર થઈ જાય છે. પછીનો ફોટોગ્રાફ તો નૂતન કલમ દ્વારા. અને આ બૂચમાં મિલિંગટોનિયા હોર્ટેન્સિસ, આમાં ફ્રૂટિંગ અમુક જગ્યાએ જ થતું હોય છે. એટલે બૂચનું ઝાડ હોય તે આજુબાજુ પીલા દ્વારા રોપા ઉગેલા હોય છે. પીલાને ખોદીને વાવી દો એટલે પછી નવા રોપા બની શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કરણ. કરણને કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે, નેરિયમ ઇન્ડિકા. કરણમાં ઘણી બધી કલર વેરાયટી છે. પછીનો ફોટોગ્રાફ છે ફાફડો થોર, હાથલો થોર પણ કહે છે. તો આમાં પાન હોતા નથી, એનું પ્રકાંડ છે એ લીલું હોય છે, ચપટું હોય છે, પાંદડા જેવી રચના હોય છે. તો એને ફાફડા થોરના જે પ્રકાંડ હોય છે એને 2 થી 3 ગાંઠું ધરાવતા હોય એવા પાંદડા એટલે લઈ લેવાના અને એને દાબી દેવાના જમીનમાં એટલે ઉગી જાય છે.
એટલે એની શાખાઓ લઈ લેવાની છે. પછીનો ફોટોગ્રાફ બીજ વડે પણ ઉછેરી શકાય છે ફાફડા તોડ. અને રજનીગંધા પોલિયન્થસ ટ્યુબરોઝા, આમાં નીચે ટ્યુબર થતા હોય છે, કંદ થતા હોય છે, અને કંદ દ્વારા ઉછેરી શકાય છે. બરાબર, રજનીગંધાને એટલે કે ગુલછડીને સુશોભન માટે ઉછેરવામાં આવે છે. એના ફૂલ સુગંધી હોય છે. વેણી બનાવવા માટે રજનીગંધા ગુલછડીના પુષ્પો વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ નાગરવેલ પાઇપર બીટલ. તો પાઇપરની બધી સ્પીસીઝને કટકા આડા દાબી દો એટલે ઉગી જાય છે. 1 થી 2 ગાંઠ આડા જમીનમાં જાય રીતનું રાખો અને 1 ગાંઠ બહાર રાખો એટલે ઉગી જાય છે. નાગરવેલ પાઇપર બીટલ, આમાં ઘણી બધી પાનની વેરાયટીઓ છે નાગરવેલની. બરાબર. પછીનો ફોટોગ્રાફ છે પાઇપર લોંગમ લીંડી પીપર, આને પણ કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે મરી પાઇપર નાઇગ્રામ, આને પણ કટકા કલમ દ્વારા ઉછેરવામાં આવે છે મરી. પછીનો ફોટોગ્રાફ અને આ છે પાઇપર રિટ્રોફ્રેક્ટમ ગજ પીપર ચવક, તો આને પણ કટકા કલમ દ્વારા ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ આ છે ગંધ પ્રસાણી પીડેરિયા ફિટીડા. હવે આ જમીન પર હોય તો આડી ફેલાય છે અને ગાંઠે ગાંઠે મૂળિયા મૂકે છે. તો ગંધ પ્રસાણીને ઉછેરવી હોય તો મૂળિયા મૂકેલ જે આડી ફેલાયેલી શાખા હોય એને વ્યવસ્થિત ખોદી અને પછી વાવી દો એટલે ઉગી જાય છે. નવા રોપા તૈયાર થઈ જાય એટલે એના ટુકડા ઉછેરી શકાય છે ગંધ પ્રસાણી. પછીનો ફોટોગ્રાફ મળ જેવી વિષ્ટા જેવી ગંધ આવતી હોય છે ગંધ પ્રસાણીમાં. પછીનો ફોટોગ્રાફ છે મની પ્લાન્ટ પોથોસ ઓરિયસ. હવે આના કટકા વાવી દો તો પણ ઉગી જાય છે, અને બાકી આના કટકાને એની શાખા હોય અને પાણીની બોટલમાં રાખી હોય તો પણ ઉગી જાય છે. અને પછી એને પાણી બદલતું રહેવું જોઈએ. તો પણ ઘરની અંદર રાખ્યું હોય તો સફેદ બોટલ લઈ લેવાની અને એમાં પાણી ભરવાનું અને એની શાખા મૂકી દેવાની. પછી 2-3 દિવસે પાછી એનું પાણી બદલી નાખવાનું. તો મની પ્લાન્ટ છે એ ઘરમાં પણ ઉછેરી શકાય છે. અને બાકી પોથોસ ઓરિયસ ને ખાસ ઉછેરતા હોય છે. એવું મનાય છે કે મની પ્લાન્ટ વાવ્યો હોય તો ધન આવે, એટલા માટે બધા ઉછેરતા હોય છે ઘરમાં. પછીનો ફોટોગ્રાફ છે જેડ પ્લાન્ટ પોર્ચ્યુલેકેરિયા એફ્રા. તો આ ખાસ કરીને આને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. આ એક પ્રકારનું ક્ષુપ છે અને બોન્સાઈ બનાવવા માટે પણ વપરાતું હોય છે જેડ પ્લાન્ટ પોર્ચ્યુલેકેરિયા એફ્રા. તો આને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે જલ શૃંખલા પિસ્ટિયા સ્ટેટિયોસ્ટિસ. જલશૃંખલાને આડી ફેલાય છે ઓફસેટ, પાણીમાં ઝડપથી વેજીટેટિવ પ્રોપગેશન થાય અને ઝડપથી વધી જાય છે. પછીનો ફોટોગ્રાફ એક્વાટિક નીંદણ છે અને આ છે વિલાયતી ખરસાણી પેડિલેન્થસ ટિથિમેલોઇડિસ. વિલાયતી ખરસાણી આ સુશોભન માટે ઉછેરવામાં આવે છે. આને પણ કટકા કલમ દ્વારા સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે પ્લુમેરિયા પ્યુડિકા. હનુમાન ચંપો કે છે, નૌકાચાર ચંપો પણ કહેવામાં આવે છે, હલેસા ચંપો પણ કહેવાય. તો આને પણ કટકા કલમ દ્વારા સહેલાઈથી ઉછેરી શકાય છે. અને શાખાને વાવી દો એટલે ઉગી જાય. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ચમચાકાર ખડચંપો અથવા ચમચાકાર ચંપો. તો આના પાન ભાતિયા જેવા પાન હોય છે. બરાબર, ચમચા આકારના પાન છે એટલે ચમચાકાર ચંપો. તો આને પણ ક્ષીર ધરાવે છે અને કટકા વાવી દો એટલે ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગુલાબ. રોજાની ઘણી બધી સ્પીસીસ છે. ગુલાબને કટકા વાવી દો એટલે ઉગી જાય છે. બીજું ઈચ્છિત ગુલાબનો અલગ રંગ મેવો અથવા નવી વેરાયટી હોય તો જે મુખ્ય ગુલાબનો છોડ હોય ત્યાં આંખ કલમ ચોંટાડવામાં આવશે. તો એનાથી અલગ રંગના ગુલાબની વેરાયટી મેળવી શકાય છે. તો રોઝા સેન્ટિફોલિયા, રોઝા દમાસિયા એ બધા દેશી ગુલાબ છે. બીજ વડે પણ થાય છે, પણ કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે બટાટા સોલેનમ ટ્યુબ્રોઝમ. તો બટાટાને થોડોક ઝૂમ કરશો, ખાડાવાળા ભાગ છે બરાબર. અત્યારે ચોમાસામાં બટાટા લીધા હોય તો જે ખાડાવાળો ભાગ છે ત્યાં બટાટા ઘરની અંદર રાખ્યા હોય તો પણ ઉગી જાય છે. ખાસ કરીને 15 મહિના પછી જોઈશો ઘરમાં રહેલા બટાટા હશે, અઠવાડિયું સુધી રાખી મૂક્યા હશે તો બટાટા ઉગી જાય છે. તો બટાટાને કંદ વડે આ ટ્યુબર કહેવાય છે, તો એના ટુકડા કરીને વાવી શકાય છે. અને બાકી નાની નાની બટાટી જમીનમાં રોપી દો એટલે એ ઉગી જાય છે. તો એનું વેજીટેટિવ પ્રોપાગેશન થયું છે બરાબર. બટાટા સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે સારસાપરેલા સ્માઇલેક્સ જેલેનિકા સ્માઇલેક્સ ચાઇના, અને સારસાપરેલા કે પછી ચોપચીની પણ કહે છે. તો આને કટકા કલમ દ્વારા પણ ઉછેરી શકાય છે. એના પાન બહુ સુંદર હોય છે ચોપચીની. પછીનો ફોટોગ્રાફ છે સાંઢિયાવેલ સાર્કોસ્ટેમા એસિડમ. તો સાંઢિયાવેલના કટકા વાવી દો તો ઉછેરી શકાય છે સાંઢિયાવેલ. ડુંગરા વિસ્તારમાં મર્યાદા બહુ દુર્લભ વનસ્પતિ છે, રેર છે, બહુ અમુક ડુંગરામાં જ જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે નાગફણી સેન્સિવિયરિયા ટ્રાયફેસિએટા. તો નાગફણી છે એ સુશોભન માટે ઉછેરવામાં આવે છે. અને નાગફણીમાં જે એક વાયુ હોય તો આજુબાજુ પીલા ફૂટતા હોય છે અને ઘણા બધી વધતી હોય છે. તો પીલાને ખોદીને વાવી દો એટલે પાછા નવા રોપા તૈયાર થઈ જાય છે. તો એકમાંથી અનેક થઈ જતા હોય છે નાગફણી. બાકી પાનના ટુકડા કરીને વાવો તો પણ નાગફણી ઉગી જાય છે. ખાસ ટ્રીટમેન્ટ આપવી પડે. તો પાનના ટુકડા વાવી દો તો પણ નાગફણી ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે ભદ્રાસ સિવોલા ટેકેડા. તો આને પણ કટકા કલમ દ્વારા ઉછેરવામાં આવે છે. આમાં પાન પણ ચમચા આકારના હોય છે, બહુ માંસલને ચમચાકાર. પછીનો ફોટોગ્રાફ છે શેરડી સેકેરમ ઓફિસિનેરમ. હવે શેરડીમાં જે મોળો ભાગ છે, ઉપરનો ટોચનો ભાગ, એમાં શર્કરાનું પ્રમાણ ઓછું હોય છે. નીચેનો મૂળ નજીકનો ભાગ હોય છે એમાં શર્કરા વધુ હોય છે. અને ગાંઠે ગાંઠે એક આંખ તો હોય જ છે બરાબર. તો ઉપરના ભાગ હોય છે જેમાં શેરડીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોય છે, નીચેના ભાગમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય છે. ઉપરની શેરડી ચાખો તો મોળી લાગે છે. તો ઉપરના ભાગ છે જે પાંદડાવાળો ભાગ છે ત્યાં નહીં, કટકાને શેરડીને દાબી દો એટલે જે આંખ હોય છે, આંખમાંથી ગાંઠનો ભાગ હોય છે, આંખમાંથી શેરડી ઉગતી હોય છે. તો શેરડીને વેજીટેટિવ પ્રોપાગેશન દ્વારા ઉછેરી શકાય છે. એટલે એને કટકા કલમ દ્વારા ઉછેરાય છે. કટકાને આડા દાબવામાં આવે છે. સેકેરમ ઓફિસિનેરમ. પછીનો ફોટોગ્રાફ છે સરેરો ટ્રેબ્લસ એસ્પર. આ મોરેસી વનસ્પતિ છે. આને પણ કટકા કલમ દ્વારા ઉછેરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે દમવેલ ટાઇલોફોરા અસ્થમેટિકા ટાઇલોફોરા ઇન્ડિકા. આ દમવેલ વાવી હોય અને પછી આજુબાજુ તમે જોઈશો તો જમીનમાં આડી ફેલાતી હોય અને ઘણા બધા રોપા થતા હોય છે. એટલે એના મૂળિયા બહુ આડા ફેલાય છે એટલે એના રૂટ સકર દ્વારા ઉછેરી શકાય છે. એટલે રૂટ સકર ઘણા બધા પીલા ફૂટ્યા હોય છે, પીલાને ખોદીને વાવી દો એટલે દમવેલ ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ દમમાં વપરાય છે આના પાન. પછીનો ફોટોગ્રાફ છે ગળો ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. તો ગળોને ટુકડાને અત્યારે વાવી દો એટલે સહેલાઈથી ઉગી જાય છે. અને ગળોનું ગૂંચવણું ઘરમાં રાખ્યું હોય તો પણ અત્યારે ચોમાસામાં જ્યારે ભેજ વધ્યો હોય વરસાદ, ત્યારે ચોમાસામાં ખાસ ગળો ઉગી જતી હોય છે. ગળોનું ગૂંચવણું રાખ્યું હોય લાંબુ તો ઉગી જતું હોય છે. બાકી આના ટુકડા કરીને વાવી દો ગળોને એટલે ઉગી જાય છે, બહુ સહેલાઈથી ઉગે છે ગળો. અને બાકી બીજ વડે પણ ગળો ઉગતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચાંદની ટગરી ટેબરની મોન્ટેના ડાયવરિકાટા. તો ટગરી ચાંદની પુષ્પો માટે ઉછેરવામાં આવે છે, સુશોભન માટે ઉછેરે છે. અને ફૂલ ખાસ કરીને ભગવાનને મંદિરમાં ચડાવાય છે. તો એટલા માટે આ ટગરી ખાસ કરીને ઉછેરતા હોય છે. ટગરીના સફેદ રંગના પુષ્પો રાત્રે ખીલતા હોય છે. પછીનો ફોટોગ્રાફ
તો આને કટકા કલમ વડે ટગરી ઉછેરી શકાય છે. અને પછીનો ફોટોગ્રાફ છે સુગંધી વાળો વેટિવેરિયા જીજેનિયોઇડિસ. તો સુગંધી વાળો છે એ ખાસ એનું થૂમડું થતું હોય છે, એટલે આજુબાજુ ઘણા બધા પીલા ફૂટી અને નવા રોપા થતા હોય છે. તો એને મોટું થૂમડું થઈ ગયું હોય એને વ્યવસ્થિત મૂળ સહિત ખોદી નાખો તો અને પછી વાવી દો તો ઉગી જાય છે. તો સુગંધી વાળાને પીલા દ્વારા ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે નગોડ વાયટેક્સ નેગુન્ડો. તો નગોડને કટકા કલમ વડે ઉછેરાય છે. પછીનો ફોટોગ્રાફ છે સંધ્યા રાણી વેલેરિસ સોલેનેસિયા. આમાં ફ્રૂટિંગ થતું હોય છે, એટલે બીજ વડે પણ ઉછેરાય છે અને આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. કરન્ટ એટલે કે એપોસાયનેસિકોની વનસ્પતિ છે વેલેરિસ સોલેનેસિયા. તો આમાં ફ્લાવરિંગ સફેદ રંગનું આવતું હોય, સાંજના સમયે ખીલતું હોય છે અને આના કટકા વાવી દો એટલે સહેલાઈથી ઉછેરી શકાય છે વેલેરિસ સોલેનેસિયા. અને બીજું આનું વૈજ્ઞાનિક નામ છે વેલેરિસ હાઇનેઈ સંધ્યા રાણી. પછીનો ફોટોગ્રાફ છે આદુ જિંજીબર ઓફિસિનલ. અને આદુ છે ગાંઠામાં હોય છે અને આદુને ટુકડાને જમીનમાં આડું દાબી દો એટલે આદુ ઉગી જાય છે. તો આદુની ગાંઠામાં પ્રકાર દ્વારા જ આની ખેતી થતી હોય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. ધ્રુજ સાહેબ સ્પેશિયલ કોમેન્ટ્સ પ્લીઝ. ધ્રુજ સાહેબ. સાહેબ ખૂબ ખૂબ આભાર. આમ તો બહુ જ લાંબુ થઈ ગયું છે, એટલે કે 1.5 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે બહુ લાંબી કોમેન્ટ પણ મારે પણ દેવી બોલી નથી લાગતી. પણ આ બાબતમાં ખાસ કહી દઉં કે ચોમાસાની આપણે આ શરૂઆત છે અને ચોમાસામાં આપણે વનસ્પતિનો વૈભવ છે જે કાંઈ વધારવું હોય એ ચોમાસામાં થઈ શકતા હોય, એટલે એ રીતે ટોક પણ ખૂબ જ જરૂરી હતી, સારી છે. અને બીજું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એ નિમિત્તે પણ સાહેબે જે આ ટોક આપી છે એ બદલ એમને અભિનંદન આપું. હવે જે પહેલું જે આપનું ટાઇટલ હતું કે વનસ્પતિ સંવર્ધન, ખરેખર વનસ્પતિ સંવર્ધન ના લખાય, વનસ્પતિ વર્ધન. કારણ કે સંવર્ધનનો જો ઇંગ્લિશમાં મિનિંગ કરો તો એનું થાય બ્રીડિંગ થાય. આમાં બ્રીડિંગ આપણે કોઈ પણ જાતનું સંવર્ધન નથી કરતા, પણ વનસ્પતિ વધારવા માટે વેજીટેટિવ પ્રોપેગેશન જેને કહેવાય, એટલે કે વાનસ્પતિક વર્ધન જે આપણે કરીએ છીએ એ કહી શકાય એવું. હવે આ જે વાનસ્પતિક વર્ધન કરવાનું મુખ્ય કારણ શું હોય છે કે કોઈ પણ એક વનસ્પતિનો સારો છોડ મળે અને એના ગુણમો ધર્મો કાયમી માટે રાખ્યું માટે આપણે વનસ્પતિક વર્ધન કરવું પડે છે. એટલે એ રીતે ખૂબ જ જરૂરી હતું અને તેના વનસ્પતિના મૂળભૂત ગુણધર્મ જાળવવા માટે જરૂરી છે. અને હોર્ટિકલ્ચર એટલે કે જે ફળના જે કાંઈ આપણા જે કાંઈ નવી નવી જાતો હોય છે એ જે આપણે બનાવ્યા પછી એને કાયમી માટે આ રીતે વર્ધન કરીને આગળ વધારવામાં આવે છે. એટલે જ આપણે જોયું છે કે કેસર કલમની ગમે ત્યાંથી કલમ લાવો તો કેસરનો જ આંબો રહે, અને એ માટે તે સરકાર પણ એ જે કલમો જે લોકો બનાવતા હોય એ ખરેખર એ જ રોપો છે કે નહીં એને સર્ટિફાઈડ કરતા હોય છે અને એને આખું નોંધણી કરાવડાવી એટલે તમને કાયદેસરની એક પ્રકારની કલમો મળે એવી વ્યવસ્થા કરતા હોય છે. હવે કલમમાં જે તમને વાત કરી આ પ્રકારનું વર્ધન છે, પહેલા તો બહુ એટલી બધી જરૂર ના પડતી એટલે લોકો ન કરતા, પણ પહેલી વહેલી આપણે જો આમ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં ડોક્ટર આયંગર સાહેબે કેસર કેરીની પહેલી કલમો બનાવડાવેલી અને એનો મોટા પાયે કલમો બનાવડાવી અને આ આપણો પોતાનો જો કોઈ પણ પહેલી જાત હોય અને એને વિકસાવીને જો આગળ વધારી હોય તો આ એક પહેલામાં પહેલો દાખલો જુનાગઢનો છે. અને એ જે પહેલી વહેલી જે કલમો બનાવવાનું કામકાજ હતું વંથલીથી શરૂ કર્યું કેસરનું અને જુનાગઢમાં લાવીને વર્ધન કરીને બધી આ કલમો આપવામાં આવી હતી. એટલે એ કાંઈક એનો ઓલો હતો. પછી વચ્ચે સાહેબે બૂચનો પણ ઉલ્લેખ કર્યો. બૂચમાં પોડ અમે જુનાગઢમાં જોયેલી છે, ખૂબ જ વરસાદ પડે અને જે સારો વરસાદ હોય ત્યારે બૂચની અંદર આ પોડ એટલે કે જે એની
ફળી બેસતી હોય છે એ ખૂબ જ લાંબી, એટલે કે લગભગ 1.25 ફૂટ જેટલી લંબાઈ ધરાવતી હોય છે. અને ઘણી વખતે ઘણી પોડ આવે 2, 4, 5 જોવા મળે તમને, તો થોડી નાની હોય છે. એટલે એક બાબત હતી. પછી જે વનસ્પતિ વર્ધનના પણ માણસોએ સંશોધન કરેલા, કેમ ઝડપી કરવી એ. હું તમને એક જ દાખલો આપું તો ગુલાબની અંદર આજે પૂનાની ને આજુબાજુની તમે જોશો ને વિસ્તારની અંદર, અત્યારે તો પૂનાની આજુબાજુ પહેલા તો વાડીઓ ખૂબ હતી, નર્સરીઓ ખૂબ હતી. અત્યારે તો બધું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ ગયું છે અને પૂનાનું પણ સિટી પણ ખૂબ વધી ગયું છે. એટલે આ વસ્તુ બહુ ઓછી જોવા મળે. પણ જે જોશી સાહેબ કરીને એક હતા, એને પેલો ગુલાબનો પ્રોટોકોલ બનાવેલો, એટલે આંખો કેમ ચડાવવી, અને એની અંદર એ એક રીતના કારણે લાખો સંખ્યાની અંદર ગુલાબ પૂનાની આજુબાજુ બનાવીને બીજે સપ્લાય કરવામાં આવતા હતા. એટલે એક હતું. પછી જે રૂટિન હોર્મોન છે એમાં આઈબીએ વધુ પડતો વપરાય છે અને ઇન્ડોલ બ્યુટાઇક એસિડ કહેવામાં આવે છે. અને આઈબી અને તમારે બરાબર એનું 1000 ppm, એટલે કે 1 લીટરમાં 1 ગ્રામ જેટલું નાખી તમે બનાવો તો ખૂબ જ જે સખત જે પ્રકારની જે વનસ્પતિ હોય એની અંદર મૂળ કરવા માટે, મૂળ ફૂટાવવા માટે ખૂબ જ જરૂરી છે. અમે આના મોટા ભાગે ઉપયોગ જે હાર્ડવુડ કટિંગ હોય, એટલે કે જે સખત હોય એ વનસ્પતિ, એના જે આના મોટા ભાગે તમે જોશો તો આ પ્રકારની જે આપણે આઈબી નો ઉપયોગ કરીએ છીએ એમાં મોટા ભાગે જે શોભાના ઝાડવા હોય છે એની અંદર તમે એનું કરતા હોય છે. બીજી જે ગુટી કલમની સાહેબે વાત કરી, તો ચોમાસું એટલે કે જુલાઈ ને જૂન આના માટે ખૂબ જ સારો સમય હોય છે. એ વખતે 32 થી 33 જેટલું ટેમ્પરેચર જળવાઈ રહે, રાતનું ટેમ્પરેચર પણ 27 થી નીચું ન જાય. અને બીજું કે ભેજના કારણે તમારે વધારાની કોઈ પણ વસ્તુ ના થાય અને મૂળ ખૂબ જ સારી રીતે ફૂટી જાય. એટલે જો આ કઈ ક્રિયા કરવા માંગતા હોય તો મોસ અને ચોમાસામાં આ વસ્તુ તમે ખાસ કરજો, એ ખાસ જરૂરી છે. આંબો, બોરડી અને જમીનમાં કે એ જે બધા અમુક ઝાડવાઓ છે, કલમ કરવી હોય તો એને જમીનની અંદર તમે જો અગાઉ વાવી દો અને જ્યાં કલમ કરો તો એની જે મૂળ સિસ્ટમ છે એ ડિસ્ટર્બ થયા વગર અને ખૂબ જ ઊંડા મૂળ જાય અને છોડની તંદુરસ્તી સારી રહે. એટલે ઇન સિટુ અમે લોકો કહેતા હોય એ રીતની આપણે કલમોનું આપણે કામકાજ કરવું જોઈએ. અને સૌરાષ્ટ્રમાં પેલા તો કોઈ પણ ઠેકાણે એટલી બધી કલમો ના થતી. કલમોનું જે કઈ થોડુંક શોભાના ઝાડ ને બધી વૃદ્ધિઓ છે માંગરોળ આજુબાજુ જ પેલા થતી. પણ અત્યારે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લો અત્યારે ખૂબ જ આગળ છે. એમાં ઠવી વીરડી, અહીંયા તમે જેસર પાસે, ત્યાં બહુ જ મોટા પાયે આને બધી કલમો કરવામાં આવે છે. બીજું સોસિયો, આપણે દરિયા કિનારે આવેલું ભાવનગર પાસે, ત્યાં પણ આંબાની ખૂબ જ કલમો કરવામાં આવે છે. એમ તમે જોશો તો ધારી અને એની અંદર જળજીવડી ને બધા ગામ છે, ત્યાં પહેલી વહેલી આ કુટા કલમો છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી અને ખૂબ જ ઓલી થયેલી. પછી તમે જે આ બધી કઈ રીત વાપરવી અને ખાવ ટૂંકમાં કેવું હોય તો નર્સરીમાં તમે જાઓ અને શોભાના જેટલા ઝાડ તમે જોવો એ બધાય આ પ્રકારના વનસ્પતિક વર્ધન દ્વારા જ બનાવવામાં આવે. કારણ કે એની સંખ્યા અને ખૂબ જ ઝડપથી તમે એની સાઈઝ લઈ શકો એ માટે એને કરવું. અને એ માટે જ્યાં અમુક આપણી પાસે એવા પણ વિસ્તાર છે સમઘાત અને ભેજ થોડો જળવાઈ રહેતો હોય એવા દરિયા કિનારાના વિસ્તારની અંદર આપણે 12 માસ પણ કલમો કરી શકીએ. એટલે એ પણ એક બાબત હતી. અને આપણા દેશમાં તમે જોશો તો આંધ્રપ્રદેશમાં દરિયા કિનારા રાજમુંદ્રી કરીને આવેલું છે શહેર, અને આંધ્રપ્રદેશ થી જસ્ટ તમે જાઓ પૂરું થાય અને ઓરિસ્સાની શરૂઆત થાય ને રાજમુંદ્રી દરિયા કિનારે આવેલું છે. ત્યાં મોટા પાયે અત્યારે તમારે જે કઈ મોટા રોપાઓ છે, મોટી વનસ્પતિઓ છે, એમ કહેવાય ને લાખો રૂપિયાનો ધંધો ત્યાં રાજમુંદ્રીની અંદર આવી રીતે મોટા રોપા ઉછેર કરી અને કરવામાં આવે છે. અને ત્યાં 12 માસ આ કામ થતું હોય છે. બીજી એક મારે ખાસ બાબત કહેવાની હતી કે જે સખત લાકડું હોય, હાર્ડવુડ જે હોય એની વર્ધન કરવું. કારણ કે આની અંદર પૂરતો ભેજ અને એ બધી વસ્તુ જળવાઈ રહી જોઈએ, એટલે એને ચોમાસાની અંદર વર્તન કરવું જોઈએ. અત્યારે તો આપણી પાસે ગ્રીન હાઉસની પણ ફેસિલિટી થતા આ કામ આપણે થોડું 12 માસ પણ કરી શકીએ છીએ, કારણ કે એની અંદર આપણે ટેમ્પરેચરની વસ્તુ જાળવી શકીએ છીએ. બીજું સાહેબ એ વર્લ્ડની
પીપળની, ઉમરાની બધાની વાત કરી કે ટુકડા દ્વારા કરી શકાય. હું તમને ખાસ બાબતે કહું છું કે જેટલા આપણા દેશી વૃક્ષો છે કે જે માટે ઉછેરતા હોય એમાં શેતુરને બાદ કરતા બધી વનસ્પતિના હું તમને કહું છું કે બીજ દ્વારા જે રોપા ઉછેરેલા હોય એનો જ ઉપયોગ કરજો. કારણ કે શરૂઆતમાં થોડુંક એકાદ વર્ષ તમને ધીમો ગ્રોથ મળશે, પણ પછી જે ટુકડા જે વાવો છો એની કરતા પણ ફાસ્ટ થશે, એનો ક્રાઉન પણ થશે, એનો આયુષ પણ લાંબુ થશે. એટલે એ ખાસ બાબત ધ્યાન રાખવાની. બીજું સાહેબ, ખરકોડીની અંદર જે વાવત કરેલી હતી, તો ખરકોડીની અંદર હું તમને ખાસ જણાવી દઉં કે જે કોમર્શિયલ ખરકોડીનું વાવેતર કરવામાં આવે છે એમાં બીજના જ રોપા વાપરવા જોઈએ અને એ જ વપરાય. અને એને જો તમે ટુકડા દ્વારા કર્યા હોય તો એ રોપાની અંદર ઈલ્ડ કે વસ્તુ બરાબર આવતી નથી. આ એક સંશોધનની બાબત હતી, હું તમને જણાવું છું. બીજી શીર ધરાવતી કોઈ પણ વનસ્પતિના ટુકડા હોય એને તમારે 2 થી 3 દિવસ સુધી સુકાવા દેવા જોઈએ. થોરમાં, ભૂંબલિયા થોરમાં તો ખાસ, જો સુકાયા વગરનો તમે વાવશો તો એ સડી જશે. વડમાં બીજ દ્વારા જે આખા વાવેતર કેમ કરવું એ 1993 ની અંદર અમે જુનાગઢમાં આખા બીજમાંથી એને વડદાન કેમ બનાવવા એની આખી જંગલ ખાતાને આપેલી હતી. એ વખતથી તમે જોશો તો મોટા ભાગે જંગલ ખાતાની અંદર અત્યારે બીજ દ્વારા જ એના વડના રોપા બનાવી અને બધે વિતરણ કરવામાં આવતું હોય છે. અમે ત્યાં જુનાગઢની અંદર એના બીજ દ્વારા કરી અને 4 ફૂટના રોપા એક વખતે એ જમાનાની અંદર લગભગ 1 લાખ જેટલા રોપાઓ બનાવેલા હતા. એટલે એ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો. ખૂબ જ સરસ આ ચોમાસાની શરૂઆતની અંદર સાહેબે આ બધી વસ્તુની માહિતી આપણને આપી. સાથે 125 જેટલી સ્લાઇડો હતી એ પણ આપને બતાવી અને સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર ધ્રુવ સાહેબ, સરસ પૂરક માહિતી આપી અને વધારાની માહિતી આપી. ખૂબ ખૂબ આભાર ધ્રુવ સાહેબ. ઠક્કર સાહેબ કંઈક 2 શબ્દો કહેવાય તો કહી દો. ઠક્કર સાહેબ બોલો. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. સાહેબ, વનસ્પતિ ઉછેરમાં તો કદાચ કાચો પડું, પણ આજના શુભ દિવસે આપણે જે આ પ્રયત્ન મૂક્યો, ખૂબ ખૂબ હૃદયથી આભાર. અને ધ્રુવ સાહેબે જે 3 વાત ધ્યાનમાં લાવી એ મને પણ નવી લાગી. જે ફાઇકસની જાતોમાં બીજનું જે એમણે વાત કરી એ થોડું વધારે મને ગમ્યું. એવી રીતના ઘણી બધી વસ્તુ જાણતા હોવા છતાંય કઈ રીતે કરવું એની અગત્યતા પણ આજના વેબિનારથી જાણવા મળી. ખૂબ ખૂબ આભાર બંનેનો. આપના તરફથી જે કઈ આજે આ પ્રયત્ન થયો તેને પુનઃ આભાર માની વિરામ લઉં છું. અસ્તુ. આભાર ઠક્કર સાહેબ, સરસ.